या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। उपस्थित તમામ મારા વડીલો, માતાઓ, બહેનો, મારા પ્રેમાળ સંતો, ભાઈઓ, મિત્રોના ચરણોમાં મારા સતસત વંદન અને નવા વર્ષના જાજાથી રામ રામ. વાણીની શરૂઆત કરતા પહેલા સુંદર મજાની એક ચકાચક જય બોલાવી. જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળાની હાથ પેઢી સુધી લઈ લેવું, પણ મારો બાપુલ્યો જય બોલાવજો. બોલીએ શ્રી હરિરામ બાપુની, શ્રી મનહરદાસ બાપુની, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, श्री सिद्धेश्वर महादेव की, आई श्री खोड़ियार मात की, हरि ओम नमः पार्वतीपति हर हर महादेव. आज रोज दिव्य संतों ने पावन भूमि में जारे આપ સર્વના મને દર્શન થયા અને દર્શનનો જે કંઈ શ્રેય આવે એ બાપાના ચરણોમાં મૂકું. કેમ કે પાલીતાણાના આજુબાજુ ગામડામાં પહેલી વખત આવવાનું થાય ને મારી જેવા હાસ્ય કલાકારોને જ્યારે એક સંતની ભૂમિમાં એક હાસ્ય પીરસવાનો અવસર આવે ને તો મારા ભાઈ ખુલ્લા કહેવાય મારે. કેમ કે ભજનવાળા ભજન ગાતા હોય અને રામદાસજી હોય એટલે એને તો કઈ વાત ન થાય, મારી જીભ તૂટી પડે. એક વખત રામદાસજીને જોરદાર તાળીઓથી વધાવો. યુવાન કલાકારોમાં અત્યારે ક્રેઝ બહુ છે. આમ જોઉં ને તો રાફડો ફાટ્યો જ કલાકારોનો. પણ એમાં મને ગમતું નામ જો ખરેખર યુવાનોમાં સંતવાણીને અને ભજનને વેગ આપ્યો એવા પિયુષભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. તમામ સાજિંદા મિત્રોને પણ જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાનું ગુજરીજા સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. તમારા કઈ નામ રાખ્યા હે? પટેલ સ્ટુડિયો, વાહ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આ આખું યુટ્યુબ ચેનલમાં લાઈવ છે, એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. રામદાસજીને ચેનલ છે, એમને લાઈક કરજો, શેર કરજો. પિયુષભાઈ એને પણ ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારે પણ એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તો આવશો એટલે એક આનંદના પર્વમાં જ્યારે વાસ્તુ પૂજન નિમિત્તે અને બાપાજી પુણ્યતિથિ નિમિત્તે હું તમે ભેળા થયા હોય અને સહજ તો આજે ખરેખર મને બાપુ કહે કે ભાઈ માણસ ઓછું છે એમ, એટલે મેં કીધું એ ખોટા હા હોંકારા રેલીમાં કર્યા ને એમાં ઠાંકી ગયા હોય. બાકી જેને રામનો નશો હોય ને કાયમિક માટે 24 કલાક હાજર જ હોય સાહેબ. એટલે મને હું તો જો બહુ દિલથી કહેવા વાળો માણસ, કદાચ મને બીજી વખત અહીંયા બોલાવે કે ન બોલાવે, તમે મને સાંભળો કે ન સાંભળો, પણ એક સહજ રીતે તમે મારા છો, હું તમારો છો. આનાથી મોટી બીજી વાત નથી. આમાં કોઈ જ્ઞાતિ જાતિના વાડાને સાઈડમાં મૂકી અને રામમય બનવાનો આજ અવસર આવ્યો છે. જે રીતે આજે ભગવાન રાઘવેન્દ્ર સરકારને મેન તમે એટલા પોંખા છે, એટલા વધાવ્યા છે. જો હાથ પેઢી સુધી આવી રીતનું રહે ને તો ઉપાધિ હજી નહીં રહે, કાયમ રહેવું પડે આવી રીતે.
નકર રામનવમીના દિવસે રામ બરોબર જો કોઈ દી રામજી મંદિરનો સોરો આખો ભરેલો હોય તો પંજરી ખાવા જાય બસ એટલું ₹50 દઈને 500ની આવકની વાત કરે. હે ભગવાન કંઈક દેજો મારા બાપ, એની વાત નથી આ. કેમ કે હવે ખરેખર આગળ રામદાસજી બોલ્યા કે રામ રિયોગ આવ્યો છે, રામ રાજ્ય આવ્યા છે. આનથી મોટી બીજી વાત હું લ્યો માગો એ મળી જાય. મયુરદીપ હે અમારા પરમ સ્નેહી મિત્ર મયુરદીપ, એમને જોરદાર તાળીઓથી વધાવો. અને બહુ સહજ માણસ અને સરળ માણસ, અમદાવાદમાં ખૂબ એમનું મોટું નામ છે. મારો કહેવાનો ભાવ કે રામ રાજ આવ્યું, અત્યારે માગો એ મળી જાય, બધી વાત સાચી. મને આગળ વાત એવી અંદરથી આમ ઉગતી હતી, મેં કીધું ભલે ને ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી તો બેઠા છો. ક્વોન્ટિટીની શું જરૂર છે આપણે? હે આ 1500 વર્ષ સુધી હું તમે એક ન થયા એટલે આજના દિવસોની અંદર આ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને આ ધર્મની ધજાઓ ફરકાવી. અને હું કાયમને માટે એવું કહું કે આ દેશમાં ક્ષત્રિયો ન હોત ને તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં જો બ્રાહ્મણ ન હોત, ભૂદેવ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. એમાં દેશમાં ચારણો ન હોત તો મને તમને વીરસની ખબર ન પડતી હોત. હરેક જ્ઞાતિને કંઈક ને કંઈક ઈશ્વરે આપેલું છે, પણ પોતપોતાનું હાંચવી રાખે તો વાંધો ઈ છે. કેમ કે આ 1500 વર્ષ પહેલા હું તમે એક નો થયા ને એટલે આટલા વર્ષ સુધી વાટ જોવી પડી. આપણી ધરા આપણું છતાંય આપણે વાટ જોવી પડી. એનું રીઝન એક જ વાત કરું, કેમ કે અત્યારે આ યુવાનો જે ભજન ગાય છે, આમ જો તો ખરા મૂછના દોરા હજી નથી ફૂટ્યા. હે તો આનાથી મોટી વાત શું હોઈ શકે? એટલે હવે ખરેખર રામરાજ આવ્યું છે. ઉપાધિ એક જ વસ્તુની છે, ભજનમાં બેહે, ભજન સાંભળે, બધી વાત સાચી, પણ એ કલાક 2 કલાકની વાતો હોય આ બધી. પછી એનું હતું એનું આપણી ઉપાધિ કાંઈ નથી. આપણને કોઈ મારવા વાળો પેદા જ નથી થયો. પહેલી વાત તો આપણને આપણા શોખ મારી નાખ્યો, આપણી ઈચ્છાઓ મારી નાખશે આપણને. વાંધો ન્યા છે. ઉપાધિ બીજી વસ્તુની હોત છે. અત્યારની પેઢીઓની ઉપાધિમાં કાયમ કરો ને તો એને માગો એ નથી મળી જતું. જે માગો એ મળી જાય. પણ પેઢીઓની ઉપાધિ શું છે ખબર કે સલમાન ખાન કેદી લગ્ન કરશે ને એની ઉપાધિ આપણી પ્રજા કરે. આ બહુ કડવું છે પણ સહજ છે ને દેખાય છે. એ કહું છું અત્યારે આલિયા ભટ્ટને હું નાનું થાય, નામ હું રાખશે ને એ જે રાખે ભાઈ. બાપુજીની હાથ પેઢીના નામ નથી આવડતા, એ થોડુંક ધ્યાન દેજો. આ સહજ છે. આ બધું 2 વર્ષના કોવિડમાં ઈશ્વરે મને તમને બારા કાઢ્યા એટલે નક્કી ઈશ્વરને હજી આપણી પાસેથી સારા કામ કઢવાના બાકી છે. આ સીધી વાત છે. નકર આ કરોડપતિ હતા, રોડપતિ હતા, મધ્યમ વર્ગ હતા, બધા 2 ઇંચને ઇન્જેક્શન હાટુથી હેરાન થતા હતા ને. સહજ છે કે નહીં? કરોડો રૂપિયા દેતા લ્યો, ઇન્જેક્શન નહોતું મળતું, પણ મૂંઝાતા કોણ નહોતા ખબર? જેની પાસે ભજન હતું, જેની પાસે સત હતું, જેની પાસે ઈષ્ટદેવની કૃપા હતી, જેના મા બાપના આશીર્વાદ હતા ને ઈ નહોતા મૂંઝાતા. પણ પોતાનું અસ્તિત્વની જ કોઈને ખબર નહોતી કે મારે શું કરવું, હવે કેમ થાય. અત્યારે લાવો લખી દો, આ દુનિયાની અંદર 2 પ્રકારના માણસો છે, અથવા તો 2 પ્રકારના બાપ ગણો તો હાલે. અમુક બાપ એવા છે, મારો છોકરો એ કે અમારે કયામ નથી, અમારા છોકરા અમારે કયામ નથી. અને અમુક બાપ એવા છે, જોઈજો, મારો છોકરો ગમે ને કહી દે. 500 બેઠા હોય તો કહી દે, 150 બેઠા હોય તો કહી દે, પણ ધીરજ રાખની 25 વર્ષનો થવા દે તને કહી દે. એ તો સંસ્કારોની વાત છે, ભજનની વાત છે. આ દેશની ભૂમિ જેવી તેવી ભૂમિ નથી. મારા બાપ આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ ભગવાન રાઘવેન્દ્ર સરકાર સહપરિવાર સાથે આમ ગણો ને તો એ અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આવનારી 71 પેઢી યાદ કરશે કે જ્યારે રામ મંદિર બન્યું હતું ને ત્યારે અમારા પૂર્વજો સાક્ષી હતા સાહેબ. હે એની વાત છે આ. જ્યાં જોવો ત્યાં આવું જોવાનું હતું યાર. મને જ આવી ગયા આજ તો. અમે ક્યાં ઠેઠથી નીકળ્યા, જ્યાં હું બગડા સટી બહુ મજા બહુ આવી. પણ હું મને હજી આ મંદિરથી થોડોક ખેદ છે, કાયમિક માટે રહે. કેમ કે હવ મુઠ્ઠીઓ વાળીને આપણે નીકળી ગયા છે. ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય, ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય. પેલા આપણે થોડુંક હિન્દુ થવાની જરૂર છે. 4 વેદની નથી ખબર, ઉપનિષદોની નથી ખબર, નીતિ શતકોની નથી ખબર, વૈરાગ્ય શતકોની નથી ખબર, આપણને કાંઈ ખબર નથી. બોલો યો ઈ ખબર છે કે આટલી તારીખે આ ફિલ્મનું ટેલર બારું પડવાનું છે. આ સહજ છે અને આ નરવી વાસ્તવિકતાની વાતું છે. એમાં અમારા જિંદગીની અંદર 2 વ્યક્તિઓથી છેટું રહેવું. એક તો દાંત નો કાઢતો હોય અને એક ઉશીના લઈ જાય એને.
દાંત નો કાઢતો ને એને આમ આમ તકલીફ વાળું, આના પેટમાં શું ઉછી ખબર ન પડે ને ઉછીને લઈ જાય ને. આપણે તો રોજ એની વાહે ઉજાગરા ને ભાઈ, લાખોની નીંદર આપણે બગાડવાની. હે અમુકને ભેળા રાખવા ને અમુકને ન રાખવા. આમાં એક દિવસ હું વળી બરોબર વ્હાઈટ કપડાં પહેરીને મારે કાણે જવું, ખરખરે જવું. કાણ શબ્દ રહ્યો ને એ હાવ તળપદો શબ્દ છે. એટલે આમાં મુંબઈ બાજુ ગયા ને મને કે કાણે જવું, મને કે નો આઈ નો કે અમે ઘણા કાણા પાડી દઉં. મેં કે એમ કાણા નહીં. હા એ કે મેં કીધું વ્હાઈટ ડ્રેસમાં હું બરોબર બારો નીકળ્યો ને મેં કીધું ખરખરે જવું છે. ત્યાં અમારો મિત્ર ગભો હામો મળ્યો. ગભો એટલે અમારા બેનો જન્મ બહુ નાનપણમાં થયેલો અને એને કંપની ફોળ જીભ જલાય સોંટે અટકે. તો મને કહી કે કઈ બાજુ ફોર્મ ભરવા જતો લાગે. મેં ચૂંટણીનું ફોર્મ નથી ભરવું, બેહણામ જવું છે એક જગ્યાએ, ખરખરે જવું છે. મને કે હું ભેગો આલું. મેં કીધું હાલની શું વાંધો છે, પણ મૂંગો રે લઈ જાવ નકર નહીં. મૂંગો રહો પછી એક શબ્દ ન બોલું. મેં કાંઈ વાંધો નહીં, લઈ ગયો એને. અમે બધા બેઠા હતા, મહેમાન ધીમે ધીમે આવતા હતા, સીતારામ કરીને બધા નીકળતા હતા. પછી જેના દાદા ઓફ થઈ ગયા હતા ને 72-73 વર્ષની ઉંમર હતી, એના દીકરા પાસે હું બેઠો. મેં કીધું શું હતું દાદાને? હજી તો પરમદી અમારે વાત થઈ દાદા રે. પધારો. અમારે એમ જ રહી, અમારે બે કોઈક પણ આમ મસ્ત માહોલ જાય, મને 2-5 જણા એટલે અમારે ન છૂટકી કેવું જ પડે પધારો એમ. એનું રીઝન છે આ તો ઘરનું છે એટલે મારે હું હાવ આમ જો હાવ આમ મગજ ઉપર ભાર રાખ્યા વગર બોલું છું બોલવા. નકર અમારે ભાર બહુ રાખો, ફલાણા ભાઈને આ બોલીશ તો કેમ થાય, ઓલું થાય કેમ થાય, આ બોલવું હતું કે આ નહોતું બોલવું, એવું બહુ હોય. એટલે જેના દાદા ઓફ થઈ ગયા ને એટલે એને પાસે બેઠો. મેં કીધું કેમ છે, શું હતું દાદાને? હજી તો પરમદી અમે બે લગભગ 20 મિનિટ વાત કરીને મને કીધું હોત કે આ બાજુ ક્યારેક પ્રોગ્રામ હોત, રોટલા ખાવા આવજો વાડીએ. મેં કીધું અચાનક આ બધું કેમ થઈ ગયું? બિચારો હાવ આમ ગળગળો થઈ ગયો કે ભાઈ કાંઈ નહોતું, લગ્ન ગાળો હાલતું તો અમે આખું ઘર બધા વ્યવહાર હાંસો અમારે યાર. બાપુજી બિચારા કંઈક હાલ્યું, હું ઘેરે એકલો છો તો વાડીએ જાવ. 8:30-9 વાગ્યાનો પાવર ખરખરો હાલે છે. હું હવે તું હવે યાર અહીં દાંત કાઢવાના હોય, ખરખરામાં વાતું કરે છે, બેહણામાં દાંત કાઢવાના હોય. ગજબ છે યાર. એને જો એને દુઃખની રેખા નથી. અહીંયા હું વાત કરે છે તું યાર? અને બાપુજી વી ગયા હું એની યાર ચર્ચા કરું, તને મજા આવે છે બોલો. મેં કીધું હજી અમે વાત થઈ કે આ બાજુ નીકળો એટલે રોટલા ખાવા આવજો ને તમે અચાનક આ બધું કે અમે વ્યવહાર હાસવા માર્યા ને બાપુજી કે વાડીએ રાતનો પાવર 9:30 વાગ્યાનો જીબી વાળા ટાઈમે પાવર આપે તો આપે, નોય આપે. બાપુજી બિચારાને એમ કે હાલી પાવર નથી, 9:30 વાગે પાવર આવશે. ગયા બિચારા. પણ ઘેરે પાવર નહોતો ને તો ઓલી બત્તી હોય ને એ બહુ ચાર્જર ન થયેલી ને એ બાપુજીને પાવર આવ્યો 10-10, 11 વાગે વાળી અને પાણી વાળતા હશે. ન કરે રામ ભલું કરે ભગવાન, કંઈ ખબર નહીં. પાવર વી ગયો ને ઓલે શેઢેથી આ શેઢે આવતા હતા, ખબર નહીં એની ધૂનમાં આવતા હશે ને ભાઈ બેટરીમાં પાવર વી ગયો, ભાઈ બેટરી બંધ થઈ ગઈ. મેં કીધું હશે બાપા કાંઈ વાંધો નહીં, પણ જે હતું એ ઈશ્વરના હાથમાં હતું. પણ સાંભળો તો ખરા, કહું એ તો સાંભળ પેલા પૂરું. મેં કીધું હા એ કઈ રીતે થયું? એ કે રાત્રે એ કે ઓલી બત્તીમાં પાવર વી ગયો ને ખબર નહીં, કાંઠા વગરનો કૂવો, 100 ફૂટનો કૂવો, 70 ફૂટ ભરેલો, પગ લપસી ગયો બાપાનો. બાપા સીતારામ સીતારામ. ક્યાં ગભો બોલ્યો? એ કે કેટલા ફૂટનો કૂવો હતો ભાઈ? એ કે ઓલો કે 100 ફૂટનો કૂવો હતો ભાઈ, 60 ફૂટ ભરેલો હતો. તો કે હા બાપા 60 ફૂટ ભરેલો હતો. પગ લપસી ગયો? તો કે હા બાપા પગ લપસી ગયો. બત્તી ત્યાં કાંઠે જ પડી હતી એટલે પગ જ લપસો હોય ને. તો એ કે બાપુજી કે ગમ કરતા ગયા છે ને, બોલવાનું શું કરવો? ન બોલ્યો તો શું વાંધો હતો? આનું શું કરો? એટલે અમુકને ભેળા રાખવા, અમુકને ન રાખવા. ના હું આ ખરો કરું છું, નાને દાંત આવે છે બોલો. બસ આ મજા છે, સમજ્યા? આ મજા છે. તમારા ચહેરા ઉપર સ્માઇલ કાયમ રાખવી. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા પરે જેમ તેતર માથે બાત. હસી લેવું. તમે જો ભક્તિ કરતા હો, માળા કરતા હો, દીવાબત્તી કરતા હો, અગરબત્તી કરતા હો, અમુક છે ને આમ ખરેખર આમ એટલા આમ એમ લાગે કે ઓહો બધું આને જ સોંપી દીધી આખા દુનિયાની ઉપાધિ.
એવી રીતે અગરબત્તી કરતા ઈશ્વરે કે એલા તું કંઈક દાંત કાઢીને કંઈક આમ કરતો આમ અગરબત્તી કરતો અમને મજા આવે. કારણ કે હસવું છે ને સહજ સમાધિમાં આવે. તમે દાંત કાઢતા હો ને તો તમારી આજુબાજુમાં નેગેટિવિટી ન રહે, પોઝિટિવિટી ઊભી થાય. તમે જોજો સહજ રીતે કે તમે ઓટલે બેઠા હો એકલા એકલા ખાલી એટલો આમ 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 નિરખીને આવી રીતે આમ જોતા હો એટલું કરો ને એટલે ઘરના બધા પૂછ્યો કોના દાંત કાઢો તમે, એટલું તો કે પોઝિટિવિટી જ ઊભી થઈ ને. દાંત કાઢતા હો ને એટલે પોઝિટિવિટી ઊભી થાય, એમાં નેગેટિવિટી ક્યારેય નહીં આવે. એનો હું તમને અજોડ દાખલો આપું. તમને દાંત કાઢતા કાઢતા ક્યારેય નેગેટિવિટી નો આવે. કોઈ દી દાંત કાઢતા કાઢતા એવું ફીલ થયું હવાર 10 લાખ ભરવા જ પડે એમ છે, એવું કોઈ દી થયું ન થાય. આ પોઝિટિવિટી છે, આ એમને થોડું થાય. આ બધું ઈશ્વરે મને તમને કહું, આ 2 વર્ષના કોવિડમાંથી બહાર કાઢ્યા એટલે નક્કી ઈશ્વરને આપણી પાસેથી હજી સારા કામ કઢવાના બાકી છે, સારા કામ કરવાના બાકી છે, ઝાડવા વાવવાના બાકી છે, પશુ પક્ષીઓ માટે કામ કરવાના બાકી છે, કૂતરાઓ માટે કામ કરવાના બાકી છે. નકરું આપણે હાટું કરવા નથી મોકલા એને. આપણે હાટું કરી ને પશુ પ્રવૃત્તિ કહેવાય. તમે જો નકર કોવિડ નહોતો એ પેલા 2500ના બૂટ પહેરતા હતા, 5000ની કપડાની જોડ પહેરતા હતા, 9 એટલા સ્પ્રે વાપરતા હતા, આ બધું હતું. લ્યો કોવિડ આવ્યો એમાં કાંઈ વસ્તુ કાયમ લાગી, બ્રાન્ડેડ વસ્તુ. 500 રૂપિયાના બરમુડામાં નો 2 વર્ષ કાઢ નાખ્યા. હે ઈશ્વરે મને કે તમને કહે છે કે ભાઈ સાત્વિકતામાં જીવો ને તો હું તમારી ભેળો છું કાયમિક માટે. એમાં અમર ગભો મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જાઉં છું? વેક્સિન દેવડાવવા કોવિડમાં. તો અમે 2 વેક્સિન દેવડાવવા ગયા. સુરત આરોગ્ય કેન્દ્ર હતું, તો અહીંયા નર્સ બેન બેઠા હતા અને અહીંયા ગભાન બહેરો. નર્સ બેને પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો અમે ગભરાવશું શા માટે આપ? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો કે પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું પ્રેમથી ન પૂછો. ભારત સરકારે 3 ડોઝનું કીધું, અમે 8 સુધી વ્યાજ આવું. અને મને નહીં કોઈને ન પૂછતા આવું પ્રેમથી કે કેમ ડો ઘેરે હોરવતું નથી. ગાલો દવાખાના મોર બે અટવાણા બહુ બધા. તમે જો કેટલા અટવાણા, એમાં ઘણા અટવાતા હતા. એમાં એક બાપા આમ બીડી ઠારીને મૂકી દીધી. મેં કાં કે બપોર પછી કાયમ લાગે ને, મળતું નહોતું કાંઈ. એમાં માવાવાળા ઘણા અટવાતા હતા. એક ભાઈ બિચારો માવો બનાવ, સોમવાર માવો બનાવ, 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળાને ખિસ્સામાં નાખી દીધું. મંગળવારે વળી પાછું પડીકું ખોલ્યું, 2 કટકા મોઢામાં નાખીને વળી પાછું પડીકું ખિસ્સામાં નાખી દીધું. બુધવાર વળી પાછું પડીકું ખોલ્યું, 3-4 સડકોરા પાણી નાખ્યું. મેં કીધું આ શું કર્યું? કે 3 દી ત્યાં માવો હૂતો હોય ને જગાડવો પડે. એ જાગે પછી આપણે મૂળમાં આવીને ભાઈ અટવાણા બહુ બધા. એમાંય હું ગભો બે અમે એક દાદાની ખબર અંતર પૂછવા ગયા ને કોવિડમાં, દવાખાને ગયા છે. જે બાપાને બિચારા આવી રીતે ઓક્સિજન માસ્ક રાખેલું. મેં કીધું દાદા મજામાં? સીતારામ. સીતારામ સીતારામ. સારું છે ને? હારું નો દીકરો થમા ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે. હલા ખબર અંતર પૂછવા આવ્યો છો, મારી નાખવા આવ્યો છો? બોલો. એમાં તમે જોવો ને, હું તો હરમેશને માટે કહું તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે ભજનની મજા લઈ શકો, તો જ તમે હાસ્યની મજા લઈ શકો. બુદ્ધિ તીક્ષ્ણ રાખો ને એટલે ઘેરેય મજા ન આવે. લાવો લખી દો. એની ઈજ માં આપણને 25 વર્ષના 35 વર્ષના કરી દીધા હોય. બુદ્ધિ તીક્ષ્ણ મળે ને થવા એટલે સાત્વિક બુદ્ધિમાંથી તીક્ષ્ણ બુદ્ધિ. આવું થોડું હોય કે આમ થોડું હોય તો હગી માય આપણે હગી મા પાસે આપણને બેહવું ન જ ગમે. મૂળ તો બુદ્ધિના જ ખ્યાલ છે ને. હે ઘણા એમ કે ગાંડા ગાંડા, પણ ગાંડા જ છે. ભજન સાંભળી ગાંડા જ કહેવાય ભાઈ. ડાયા તો નો ફિલ્મમાં 500ની ટિકિટ લઈને બેઠા હોય. હે ગાંડા હોય જ ભજનમાં બેહી શકે. એનું કેમ કે આ ખોરાક છે, આત્માનો ખોરાક છે. હું તો ભજનનો માણા નથી, મને સાહિત્યની કાંઈ ખબર નથી. કલમનો કઈ મને નથી આવડતો. ઊંધો એકડો નથી આવડતો, પણ એટલી ખબર પડે
કે કાંઈક તો હોય છે ને આમાં. સુર પકડાવે. આ ઉંમર તો જોવો તમે, વિચાર તો કરો. મને તો હું ક્યારેક તો વિચાર કરું હો ખરેખર કે ઈશ્વરની ખરેખર અમારી માથે કંઈક કૃપા હશે કલાકારો માટે. 800 કિલોમીટરના રસ્તા કાપીને ટાઈમે અહીં પૂગી જાય. મારો રામ ભલું કરે, ટાયર ફાટ્યું તો ઘડીક તમે હેપતાઈ ગયા. અરે શું થાય કાંઈ ન થાય, કાંઈ પડ્યું ન રહે. એથી અંટાળો કલાક મોડું આવે, 2 કલાક મોડું આવે, કંઈ પડ્યું ન રહે. એક સહજ છે. અહીંયા નહીં, ગમે એની વાત કરું. કોવિડ આવ્યો ને એમાં તમને ખબર ઓલા અડધાની લગ્નની તારીખ હોટ લેવાઈ ગઈ હતી. એમાં મનામણા નીકળી ગયા. બોલો, કોવિડ આવ્યો તે પછીનો જે ભાઈઓના મનામણા હતા ને એ નીકળી ગયા. હું કામ ભારત સરકારે મૂળ 50 જણાનું જ કીધું, 50 જણા લગ્નમાં બોલાવવાનું નથી, વધારે નહીં બોલાવવાના. પછી પસામાં વળી પાછું પછીનું આવ્યું. બધા કુટુંબમાં અંદર વાતો કરો, જોઈજો એ કે આમાં ટાંગા ન ભરાવતા, નકર આપણે પડ્યા રહેવું. નકર મનામણા બીજું કાંઈ ન હોય. આપણે પૂછવા દઈએ ને, બાપા તમને શું વાંધો હોય ને કે ડોહી અહીંયા કુંડીનું પાણી અમારી ડેલીમાં નાખ્યું તો તમને હું નહીં વાયસ આવતી હોય. હવે એમાં 100 મહિના ન બોલતા હોય. બોલો, વાયસ તો કીધું નહીં વીગે, પણ ભાભો ગંધાતો હોય. હે આટલા આ રામરાજ આવ્યા છે ને, આની મજા લઈ લેજો. એમાં કોવિડની અંદર તમે જો એમાં બધાને ખબર છે કે આપણા બાપે થોડું ખાંસ્યું હતું ને આપણી માએ થોડું ખાંસ્યું હતું ને એ આપણને કાયમ લાગ્યું. ભલે ને 500 કરોડની મિલકત હતી, 50 કરોડના બંગલા હતા, ગમે એટલું હતું, છેલ્લે ગામડું જ કાયમ લાગ્યું કે નહીં. ગામડામાં જ બેહવા થયું. લ્યો, એ તો ખાલી ઓલા સિક્કા હતા ને ત્યાં સુધી ઘરમાં રહ્યા, ઘૂમરો મારે રાખ્યા. આમ ભોણમાં ઊંધોડું કેમ આટા મારતું એમને સિક્કાની જ વાટ હતી. પેલા કોવિડમાં સિક્કા માર્યા જેવા નીકળી ગયા એટલે અમે તો કીધું ને આવી આવ્યો ને અહીંયા. એમાં એક દાદા બિચારા ટિફિન લઈને ક્યાંક આમ દવાખાનામાં ગયા છે. દવાખાનામાં જેમ અંદર ગયા ને ત્યાં એવું 2 વાર કર્યું ને ત્યાં ઓલા કમ્પાઉન્ડરે પકડી લીધા દાદાને. હાલો એ કે હાલો, પણ એ કે ઊભો તો રે. એ કે ના હાલો એ કે તમે ઉધર ખાવ છો, કોવિડ ચેક કરો. પણ એ કે ઊભો તો મારી. કે ના એ કે હાલો એ કે એમ કરીને ઓલી આવડી હળી હતી ને દાદાના પકડીને સીધા નાકમાં સુધી આવવા દીધી. એમ પછી એ બધું ચેક કર્યું ને દાદા શીકું ઉપર શીકું મળ્યા ખાવા. શાંત પડ્યા ને પછી ઓલાવે કીધું કે દાદા તમને કોવિડ નથી. એ તો મને ખબર ડોહો કોવિડ નથી, પણ મારા દીકરાની વહુ અહીંયા નર્સમાં કામ કરે, ડોહો ટિફિન દેવા આવ્યો. અમારા કાઠિયાવાડમાં રિવાજ છે કે વહુવાર ઉપાય જાય ને એટલે ખોખારો ખાય. આ ડોહો ખોખારો ખાતો હતો, કોવિડનો દીકરો થતો. એમાં ઘણાને એવી રીતે અટવાડી દીધા હતા, ઘણા અટવી ગયા હતા. એમાં એકને હોસ્પિટલની અંદર એક ખબર નહીં, એક 9 નંબરના ખાટલાની અંદર 10:30 વાગે ને એટલે સીતારામ થઈ જાય. સીધું આમ હજી સોમવારે એક દર્દી આવ્યો, 9 વાગે બિચારાને રેડી કર્યો, 10:30 વાગ્યા ને સીતારામ. મંગળવાર વળી પાછો એક દર્દીને બે હુર આવ્યો, 11:30 વાગ્યા ને સીતારામ. બુધવાર પાછો એક દર્દીને લાવ્યા, એને એ જ ખાટલામાં 9 નંબરનો ખાટલો. ખબર નહીં શું થયું, 11:30 વાગે પાછો સીતારામ. ડોક્ટરો બધા વિચાર કરે, આજુબાજુમાં ઘણા ખાટલા છે, આ ખાટલામાં શું વાંધો આવે છે? આ ખાટલામાંથી ઉપડી જાય છે શું કે બધા ચેક કરો. તો બધા ઉભા રહ્યા, ચેક કર્યું. ગુરુવારે કાંઈ ઘટના એવી તમે જેટલી સિરિયસ સમજો એટલી ઘટના મેં સિરિયસ નહોતી લીધી. હવે ઓલી કામવાળી સવારની વહેલી આવી હોય ને હંજવારી પોતા કરવાનું, પોતા મારે ના ત્યાં એમાં પછી મોબાઈલમાં થોડુંક ઓલું ગાણા બાણા સાંભળતી હોય ને રીલ્સો ઉતારતી હોય ને વિડીયો જોતી હોય ને એવું બધું કરતી હોય છે. તે 10:30 વાગે નવરી થાય ને એટલે ઓલી વેન્ટિલેટરની પિન ભરાવીને સાજરની ભરાવે. બોલો એક્ઝેક્ટ 10:30-11 વાગ્યા સીતારામ થઈ જાય. બોલો, એટલે આમાં ઘણી વખત એવી ઘટનાઓ આપણે ન સમજીએ ને થઈ જાય બાપા. સમજ્યા? આનંદ ગમે ત્યાંથી આવે, બસ તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ મારા બાપ. હે નકર આ ગામડાના હું તમે છે જે દાદાને 8 આનેની ટપાલ વાંચતા નહોતી આવડતી, ની દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે, તો આનથી રામરાજ શું હોઈ શકે? એ તો અત્યારની પેઢીઓ 5-15 લાખ રૂપિયા રળતીઓ થઈ ગયું એટલે કે અમારા દાદાને નથી ખબર પડતી ને બાને નથી ખબર પડતી ને અમુક નવી ઓરું આવે ને હજુ 400 મહિના કે 8 મહિના થાય ને ઓલો બિચારો કામેથી આવે હો, ઠાકો પાકો ગામને ગોળિયું પાઈને માંડ ઘેરે પૂગ્યો હોય. એક તો હજી તમે જમવા બે ને એટલે બિચારે એમ જમવા બે, લ્યો ખાવ. કેમ તારે નથી ખાવાનું? ખા, તને શું વાંધો? તમે ખાવ ને એમ ધરાઈ રહ્યા. ત્યાંથી હું કે એટલે ઓલો બિચારો 8 રોટલી ખાતો 1.5 માંડ પરેણે થાય કે શું થયું, પણ એ તો કે અમને શું થાય, અમે લોઢાના છીણા રહ્યા ને, આમ થોડી અહીં બવારો થઈને આવીશ, કામવાળીઓ થઈને આવીશ, તમે ધરાવ, બીજું હું અમારે કાંઈ કામ નથી. પણ થયું હું એ તો કે આ ચોખવટ કરી નાખું.
આપણે કેટલી શોખ હોય કેટલી શું છે પણ બાન નથી ખબર પડતી કા બા કા હું લે ભાઈ બધું આખો સાવીનો જોડો આપી દીધો એટલે ખૂંટિયા બાંધતા હતા તે બાએ કડમાં લઈ લીધો તો ખૂંટિયા ખૂંદી નો નાખ્યો હોય બાને નો ખબર પડતી હોત તો બા વાડીએ ભીંડો ઉતારતી હતી ને હું કાંઠા વગરનો કૂવો તો 60 ફૂટ ભરેલો તે ડીગી ડીગી કરતા હતા તો બાને નો ખબર પડતી બડબડિયા નો બોલી ગયા હોય અંગૂઠો મરીને પીવું જગાડવા તો પછી કોણ જગાડવા થયા છે એને ભોગવી લે ને બાપા શું વાંધો છે તને નથી ખબર પડતી ને એવો શબ્દ ન કાઢતા બાને ભલે કદાચ બાપુજીને 68 તીરથ કરાવો પણ 68 તીરથ કરાવ્યા પછી જો એક વખત એમ બોલ્યા ખબર નથી પડતી તો બધું પૂંછ ધોવાઈ જવાનું આપણને થસોડી નથી પડતી તો જોવો આપણે ક્યાંક ભણવા ગયા શીખવા ગયા લખવા ગયા વાંચવા ગયા તે આપણને આવડ્યું આ દાદો આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું ને એ એન્ડ્રોઈડ ફોન વાપરવા મળ્યો તો આનાથી મોટી સુવિધા શું હોઈ શકે ખાલી એટલું જ ગુજરાતી આવે આમાં તો આપણે એમ કે હા તો હાલે બોલો જો એને મૂળ ગુજરાતી અરે વાંધો આ 7 વાગ્યાને વાળું પાણી કરીને નથી દાદા બિચારા દીકરો દીકરી ગમે ત્યાં દેશ વિદેશમાં સુરત અમદાવાદ મુંબઈ હોય ગમ કરતા સીધો નથી વિડીયો કોલ કરતા અને છોકરા જ ઉપાડે ફોન અત્યારે 1.5 લાખનો એપલ ફોન પોહાય મા બાપ કોઈ નથી પોહાતો વાંધો ન્યા પડે આમ તમને કોઈ આમ વિડીયો કોલ કરે ને છોકરાના સીધો જ ફોન ઉપાડે સીતારામ હથીરો રે ઈ તે જ કાલ પ્રોગ્રામ છે આપણે તું એકનો એક છો આ બધાય ફરતા ધીમો રે મારો દીકરો હું કરો છો દાદા તું હું કરછ હું રામું છું હારું દીદી શું કરે દીદી બાજુ વાળાને ગોણી થઈ છે હારું મારો દીકરો હારું તાર મમ્મી શું કરે માર મમ્મી રસોઈ બનાવે છે રસોઈમાં શું બનાવે છે સરકારી થાળી શાન ભાખરી હારું લે મારો દીકરો તાર પપ્પો આવ્યો નહીં ઈ નથી આવ્યા આ 100 વાગે દુકાન બંધ થઈ જાય તો આ 8:30 વાગે કેમ મોડો આવે ઈ જ નથી થયું સુધી કાંઈ વાંધો નહીં બધું નો સમજાય અત્યારે હા એવું ન સમજવું થોડુંક સવારે સમજાય બાજરાનો રોટલો દૂધ ને એવું છે માર બા શું કરે તારી બા બેઠી થોડીક શેટી બેઠી છે લે જય શ્રી કૃષ્ણ કહે લે ને એટલે આનંદ છે આ બાકી આમાં આપણે એક જેટલું બોલું ને એની જવાબદારી મારી અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી તમે હું સમજો એની જવાબદારી તમારી પણ એક બાહેધરી આપું છું અહીંથી જેટલું બોલીશ ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એની બાહેધરી આપું તમને તમારી નજર નીચી થાય ને એવો શબ્દ નહીં નીકળે શબ્દ વિચારીને કહીએ શબ્દને હાથ ન પાવ એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ આનંદ ગમે ત્યાંથી મળે મારા બાપ એને બા થવાનો હરખ તો જો હજી મજા આવે કે મને બા બને બધા આજ મજા છે હા શું આમાં આજ મજા છે હું તો મને ઘણા એમ કે હો મયુરભાઈ મને કે ઇતિહાસ કયો કંઈક ઇતિહાસ કયો પણ મને કલમનો ક નથી આવડતો ઇતિહાસ ક્યાંથી આવે ને અમે પાછા પટેલના છોકરા એટલે અમારે છે ને અમને પાવડાને ફાહું નાખતા આવડે બીજું બાકાજીક બોલાવતા આપણું ન ફાવે અમારે ઘણી જગ્યાએ એમ જાય ને મને એક ચીઠી આવી હતી મને કે ઘોડાનું વર્ણન કરો હવે અમે હું આમે લગ્નમાં ઘોડા ઉપર નહોતો બેઠો જીપમાં ઢવડી ગયા હતા ઘોડાનો અનુભવ ક્યાંથી હોય અમે તો ભાઈ તો અહીંયા ગાય બાંધી હોય ને અહીંયા બળદિયા બાંધ્યા હોય બળદિયાની બાજુમાં એક ટાટો કરીને ત્યાં ઘોડાને બાંધ્યું હોય એ અમે કદાચ અમને વર્ણન કરતા ન આવડે ડેલી બારું કાઢીને કૂતરા બહાને અને ભડકીને જાય તબડક વખતને માથે તો અમે જવા દઈએ ભૂખું થાય પાછું આવે એવી ભાવનાથી પાછા ન લઈ સહજ છે જે આવડતું હોય ને એ કહેવાનું એનાથી ન આવડતું નહીં કહેવાનું ન આવડે તો કાંઈ નહીં અમે ક્યાં વર્લ્ડ કપ લઈ લેવો છે આપણે સહજતાની વાત આવે છે નકર આ અત્યારના છોકરાઓને આમ રિયાલિટી આમ જોવા જાય ને તો અત્યારના છોકરા સુવિધામાં કેટલા જીનમાં પણ એક વસ્તુ તમે યાદ રાખજો આપણા બાપુજી આપણને જેટલા અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું મનન તમને ભાન છે કે આ નહોતું આ કરવું જોઈએ હવે
અને અત્યારના છોકરોને બધી સગવડતામાં મોટા કરી પણ મૂળ અગવડતાનું મૂળ ભાન ને ચીઠિયું લખી લખીને યાદ હતા હવે હું નહીં આવું એને અત્યારથી ઠમઠોરવાનું ચાલુ કરો એટલે માંડ મેળે રહે ને ખરા ભેળું જ નહીં થાય. ખરેખર મને તો હું ગર્વ લઉં છું અમારી પ્રાથમિક શાળાના માસ્તરો ઉપર. અમારા માસ્તર એટલે માસ્તર, માં જેવું સ્તર નહીં, અમારા માસ્તર હતા. 2 જણાને વધીને આખા ગામમાંથી 3 જણાને જ અવેલેબલ એટલે આમ પ્યોરિટી આપેલી કે એને ઠમઠોરવાની. એક માં, બાપ અને માસ્તર. બાપુજી નો મારે ને એટલા જ માસ્તર મારે. એનું રીઝન હતું પ્રાથમિક શાળામાં 40 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં સાહેબોએ નોકરીઓ કરી એટલે અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણાવે, બાપુજી એની પાસે ભણાવે એટલે એ આખા વેલાની ખબર હોય કે કોના પેટનો ને કેવો છે. અમે લેસન લઈને ન જાય એટલે મોઢું જોઈને મારો તારો બાપે આવો તો પણ 40 વર્ષ પહેલાનું હવે હું પણ તાજું કરો. હવે તો છૂટા પાડો બાપ દીકરાને બે એનું નાંકે રાખો છો તે લેસન લઈને ન જાય એ 40 વર્ષ પહેલા અંદાજ અત્યારે ઉતાર તારો બાપ આવો તો પણ હવે હું આ બધું. પણ એક વસ્તુ જોવો, એ થપ્પડ મારતા ને તો ખબર પડતી કે આ કામ કરે ને આ ન કરે. માસ્તર સાહેબ 4 વાગ્યા અત્યારે છે ને મૌખિક ફરિયાદો નહીં, લેખિતમાં ફરિયાદો આવે નિહાળની, અને અમારે મૌખિકમાં ફરિયાદો આવતી. માસ્તર સાહેબ 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને બજારમાં હેલા જતા હોય અને ડેલીનું ખાનું ખોલીને દાદા બેઠા હોય અને હા માસ્તર હાથ મારા, હા માસ્તર હાલો ચા પીવા હાલો. કે ના ના હાલો ને ભાઈ જીવતો છો ચા પી દો ને મરી ગયા આખી નિહાળ લાડવા ખાવા આવવાની, હાલો હાલો ચા પીવા હાલો હાલો. એ પરાયણે એમ કરીને ચા પીવા બિહારે, ચા પીવે ને ઊંડિયું રકાબી હડાળી. 8-9 હબડકાની ચા આવે, ઊંડિયું રકાબી આવતી. અત્યારે શીશરીયું રકાબી આવી ગઈ, ટૂંકું કરી નાખ્યું, બસ કે ભરાઈ ગયું. અને મોડર્ન જમાનો આવી ગયો. હવે તો આવડી પૈયાલું આવી ગયા. અહીં તો મોટી હતી, સારું કર્યું. નગર અમુક જગ્યાએ હાલે ખરેખર દિલથી કહો મોટું હતું ભાઈ. એ સુવિધાને કારણે અત્યારે કોઈ રકાબી જોવી નથી સમજ્યા. પણ હવે ઓલી કપ આવી ગયા, બસ કે હામો કાઠવા નાકે આંબી જાય ને એટલે સમજી બધાને તળી આવી જાય. ઉપાધિ એક જ વસ્તુની થાય. આજથી 10-15 વર્ષ જાય ને એટલે કોકની ઘેરે જાવ ને પાણીની બોટલનું ઓલું ઢાંકણું ન આવે એમાં 3-4 ટીપા સા નાખીને પછી અહીંયા પીવે તો જોઈએ એમ કરીને પરાણે પાસે આમાં અંદરથી આમ ફિલિંગ આવશે કે હાલું આપણે ઘેર સા પીવા આવ્યા હતા પોલિયો પીવા આવ્યા. નકરું ટૂંકું જ કરતું જવું, ટૂંકું જ કરતું જવું. તો એ સા પીતા દાદા કે હે માસ્તર આ અમારો અડધો ડઝન ઘાણું અહીંયા ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે. માસ્તર એમ કે એમાં બે શાર હાલે એમ છે ને 2માં ખર્ચો છે. પછી ખાઈ પીને કઢી ખીચડી ખાઈને પછી બધે ખાટલે બેઠા ને પછી જેમાં ખર્ચ હોય ને એની ફૂલ સર્વિસ થાય. જેની ફૂલ સર્વિસ થઈ છે ને સમાજમાં હાલતા આવડી ગયું, જવાબદારીઓ લેતા આવડી ગયું. જેમાં ખર્ચો નહોતો ને એ અત્યારે ઉભા રહી અદબ વાળીને આવી રીતે થઈ શકે ખરું. જેને આ બહુ પ્રેક્ટિકલી શીખવાડ્યું છે મને તમને એટલે કેવું પડે. અને અત્યારે બધું લેખિતમાં ફરિયાદ આવે. છોકરું ભણવા જાય લેસન ને માં કરે, ઊંધું બધું મળ્યું થવા જોઈજો. હો ચિત્ર તો કે માં દોર દે ને ઓલું તો કે આમ કરી નાખે ને. હવે એ છોકરું ભણીને આવે ને એટલે ઠેલો આમ કાઢે ને ઠેલામાંથી એક સોપડી કાઢે ને એ એમાં જોવે બધું આવી રીતનું આમ છે તેમ છે. એમાં બરોબર લખેલું હતું મારા છોકરાને કે તમારા છોકરાની કે નખ કપાવીને મોકલો, તમારા છોકરાની કે લેસન કરાવીને મોકલો, તમારા છોકરાને સરખો તૈયાર કરીને મોકલો ને તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો ને તમારો છોકરો વાસ મારે છે ને આવું બધું લખેલું સમજ્યા. મેં વળી આમ પાનું ફેરવીને સામે વળતો જવાબ આપ્યો કે સહવિનય સાથ જણાવવાનું કે અમે જે છોકરાને ફી ભરીએ છીએ 50,000 એ ભણવાની ભરીએ છીએ, હું ગોવાની નથી ભરતા. અમારા છોકરાને હું ઘોસો હું લેવાનું ભણાવે રાખો ને તમારે છોકરા હું ગોવા મોકલી દઈશ તમે ભાઈ. એ તો અત્યારનું છોકરું જાહો જલાલી વાળું જો નિહાળે જાય એટલે 300 રૂપિયાના મોજા પહેરવે, 500 રૂપિયાના બૂટ પહેરવે, 1500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાછો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ. એમાંય 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો, 150ની સેન્ડવીચ હાલવી હોય અંદર સમજ્યા. અત્યારનું છોકરું નિહાળે દે ને એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલવું કરે, આમ જો ખાખી સડીને ધોળો શર્ટ. સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી લગ્નમાં લઈ જવાની મુખવાસ ભરવા. એ ખાલી હોય એટલે અમે ભણવા લઈ જતા. નબળું ઘર હોય ને એટલે હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું સીવડાવતા. ખેડોનું ઘર હોય ને એટલે ઇફકો ખાતરની યુરિયામાં ઠેલિયું સીવડાવતા. આ બધું આપણું બાપનું છે. તમે હા એ કહી દો પછી તમને કદાચ એવો મનમાં ફાંકો હોય
કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે આપણને મજા કરાવશે નહીં હોય એવો ફાંકો ન રાખતા. હિતેશભાઈ અંટાળામાં મૂળ મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં મેન તમે જે ડોટું દીધું ને ભૂલી ગયા છે ને એને ખાલી તાજી કરાવવા માટે હું આવ્યો છું. બાકી હિતેશ અંટાળામાં ક્યાંય છે જ નહીં. તો જેથી તેથી 60ના ભાવનો હરિદ્વારમાં ત્રાંબાની લોટીમાં ગડગડતો જવાનો છે, જવાનો જીત ફાઇનલ જ છે. તે રોજ વાગોળો શું વાંધો છે ખબર હશે કે આ ઓલું શું છે, ક્યારેક ક્યારેક આ મોત આવે ને હેપતા મરવાનું, એની કરતા રોજ વાગોળો ને મરવાનું. ઓલો સામે આવીને ઉભો ને દાંત કાઢશે, હાલો તારીખ પાકી ગઈ બેટા, અને જાવું પડશે જેથી તેથી. હે એને ભૂલવાનું જ નથી. ભજન મારે એને ભૂલવાનું હોય તો ક્યાં વાતું જ છે આ બધી. એમાં યુરિયા ખાતરની ને ઇફકોની લાંબા નાકાવાળી ઠેલિયું સીવડાવતા આવી રીતે આમ ખંભે રહી જાય ને એમ માયલું જવાનું, આમ લાંબા નાકા ખંભે રાખી. પુષ્પાત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા. એ કે ઝૂકેગા ને હું કામ ઝૂકી ને કે ઠેલી લહેરી જતી હતી. આ બધું ગામડાનું છે. આ તો મારા દીકરા ખોટા આપણને રમાડે છે, બાકી બધું ગામડાનું છે. આ ઝૂકેગા ને આવી રીતે જ હાલતા હતા ને કોણ યો મને ક્યો ન હાલતા હતા. ઝૂકેગા ને ઝૂકી તો ઠેલી લહેરી ન જાય. નહીં, ખોટું છે આ બધું. એમાં અમારો મિત્ર ગભો ને ગભાને બિચારાને કંપની ફોલ્ટ મેં કીધું એમ આમ ગોફણીઓ કરતો કરતો એનો આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબ એવું કીધું, ગભા સાહેબ એવો 8-8 લાડવા ખાઈ જતા. શાળે વરે એમને નોકરી થઈ હોય, વાત શું કરો તમે? ગળા આમ તમને કહું ધોરા જેવો મને ગમે. અમારા માસ્તરો શું કામ ગમે? આ ગભન ઘડી કાંઈ ઊભો રાખ દો. અમારા માસ્તરો શું કામ ગમે? એના જે ગળા હતા ને ધોરા જેવા, શબ્દોનો ખરેખર સાચો અર્થ શું થઈને આપણને ફીલ થાય. અમારા રામજી સાહેબ હતા અને એ ઝવેરચંદ સાહેબ મેઘાણીની કવિતા આપણને ભણાવતા, હાવજ ગરજે હાવજ ગરજે ગીરકાંઠાનો કહેરી ગરજે. એટલે આખો રૂમ જે જૂનું બાંધકામ હતું ને એમાં ઝીણી ઝીણી કાંકરીયું ખરે પડઘા પડે ને એમ. એટલે આપણને ખરેખર આપણને અંદરથી ફીલ થાય કે હાવજ જેવું આમ જેવું તેવું જનાવર ન હોય. હાવજમાં કંઈક તો હોવું જોઈએ. સાહેબ એટલા રણકોટા કરે છે, હાવજ કેવો હોય છે તમે જો. આ ખરેખર આમાં હું આ જેટલું બોલું એ ફીલ કરેલું છે કે નથી કરેલું? સહજ છે ને. હાવજ ગરજે ગીરકાંઠાનો કહેરી ગરજે. એટલે હા ગરજ તો હોય, આવું ફીલ થતું એમ. તે તો મેં 5-6 7મા ધોરણમાં હું ખબર પડતી ભાઈ. આપણા હતા ને તને કેસેટ નથી ચોટતી ને એમાં મને ઉપાધિ થાય. હું એક મોરબી ને એક સેટાવું ગામડું છે, ત્યાં ખરેખર બહુ દાંત કીધવા ને તો દાદા મારી હામાં બેઠેલા ને ખબર નહીં આમ ખોળે બેઠો, ખોટું જરાય નહીં બોલું. આમ દાંત કાઢવામાં આમ અને ઘણું આમ કર્યું, માથે સીડા 2-3 જણા, પણ હાહસ પાછો ન વળ્યો. તો દાદા ખરેખર નજર સામે દાંત કાઢતા ગયા. પછી મેં એને સહજ રીતે પછી આપણો પ્રોગ્રામ પતી જાય 2 દી પછી ફોન કર્યો. મેં કીધું કેમ છું દાદાને? એ કે દાંત કાઢતા તમારે હામાં ન ગયા. હવે એ બાજુ મને નથી બોલાવતા, મારી ગામડા ભાંગી ગયા. એ કે એમ ન બોલાય, માણા માન નાખે. પૈસા નો લે કઈ નહીં, પણ માણા વ્યૂ જાય શું કરો? એટલે મારે એને પૂછવું પડ્યું. હું બહુ દાંત કાઢતો ને પ્રેમથી પૂછું, પાણી પી, થોડોક શેટો દા. કેમ કે હું તો મારા લઈમાં ચોથા ગીરમાં એમને માંગે જતો હોય ધીમું ધીમું સમજે. ક્યાં હતો હવે હું? હા, હાવજ ગરજે હું હવે યાર એકચ્યુઅલી એ ભલે નહીં કે મને ન ખબર હોય, મને ન ખબર હોય બધી, મને ખબર હોય બધી. આવું કે ને અમુક. હવે આ હાવજ ગરજે આવું સાંભળી ગયા હતા ને નાના હતા તે આમ ખરેખર અંદરથી ફીલ થતું હાવજ જેવો તેવો ન હોય. હમણાં એક સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ્યો હતો. એક હું બરોબર આમ હાયલો જતો હતો ને તે એક રૂમમાં છોકરાઓને બેસાડીને એટલે રિહર્સલ કરાવતા હતા. એના જે ટીચર હોય ને એ થોડું ઇંગ્લિશના ટીચર છે ને ગુજરાતીમાં પરાયણે આવ્યા એવું મને લાગ્યું. અને એ ઝવેરચંદ મેઘાણી સાહેબની કવિતામાં હું તો એટલા માટે કહું છું કેમ કે અમારે શું છે બહુ આમ જોખીને બોલવું પડે. કેમ કે હવે કટકા કાઢીને ગામમાં વહેતા મૂકે મંગાવવા માફી, તમે 365 દી જ કરવાનું. આ તો અમે બોલીએ ત્યાં વાંધો આવે ને કરા 300 400 રૂપિયા ફિલ્મવાળા ન હોય કેટલું ઘણું બતાવે છે, ન હોય કેટલું બોલે છે, ન એવું શીખવાડી હોત જાય. ત્યાં કોઈને પેટમાં નહીં દુખે. પણ ગુજરાતનો કલાકાર આવા ભજન હાંચવીને બેઠા, વાતો હાંચવીને બેઠા અને કાંઈક જરીક બોલી જાય એટલે તકલીફ પડી જાય. એક સહજ છે. એટલે બરોબર આમ નીકળો ને એટલે એ મેડમ છોકરાઓને કહેતા છે, બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? ઓકે, હવે હું તમને પોએમ ભણાવવાની છું.
સાવજ કરજે. આર યુ રેડી? ઓકે, ચાલો. સાવજ કરજે ગીરકાઠાનો કેસરી ગરજે. પછી મેં કીધું ઓલા જે આચાર્ય હતા ને, મેં કીધું એક કામ કરો, આ 2000 રૂપિયા મારી પાસે બીજા લઈ લો, પણ આ એન્યુઅલ ફંક્શન જ બંધ કરો આપજો. મને કે કેમ? મેં કીધું આ બેન બોલે છે સાવજ કરજે, આ પેઢીઓ સામું હાવજ આવીને ઉભો રહે તો બીહે નહીં આવડા, એને ગલુડિયા જેવું ફીલ થાય. ધીમે બોલો. મેં કીધું આવું બોલાય જ નહીં, હાવજ કરજે. એટલે આમ છોકરાઓને એમ થયું હાવજ કંઈક હોવો જોઈએ. એમ કીધું સાવજ કરજે ગલુડિયું માનતા હશે ને. એમાં અમારા હમણાં મહેસાણાથી 4-5 કપલ બહુ ભણી ગયેલા આવ્યા, સમજ્યા? બહુ ભણી ગયેલા છે, હદ ભણી ગયેલા. અને ઘેરે આવ્યા ને મહેમાન ગતિ કરવા, એટલે બધા બેઠા હતા ખાટલે. ત્યાં એ બિચાર્યું જે ઓલી ભાભીઓ આવી હતું ને, કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. મેં ક્યાં જાઉં? સાવજ જોવા જેવા. મેં ધીમે બોલો હાવજ સાંભળે જા તો ગલુડિયા જેવું ફીલ થાય. એવી ચેક કરશે ખાડું આપણે ખરેખર હાવજ છે ને, એમ બધું જોવાય. આપણે ગલુડિયા તો નથી ને એમ. મને કે સાવજ જોવા જાવ. મેં હાવજ જોવા જાવ ને તો પેલા થોડુંક રિહર્સલ કરવું પડે. મને કે એમાં શું રિહર્સલ? મેં કીધું એનું રિહર્સલ કરવું પડે. મેં કીધું અમારા ફળિયું છે, અહીંયા કોસરીના મકાન છે, અને વાહે મેં કીધું વાડો છે, વાડામાં આટો મારતા આવો. મને કે એમાં ત્યાં શું છે? મેં તમે આટો મારતા હો, ત્યાં જાહેરનો ઓઘો છે, હજી 2 દી થયા કાળી કૂતરી વિયાણી છે, ત્યાં આટો મારીને પછી આપણે હાવજ જોવા જાવ. આનું ફિલિંગ તો કરવું પડે ને કે હાવજ શું કહેવાય. એમ ગયા છે ની 5 જણી ગયું અને આવી રીતે એમ ડોગી મેં કીધું ને કાળી કૂતરી, એને વળી કાળી કૂતરી ગુજરાતીમાંથી અંગ્રેજી લઈ ગયા. હેલો બ્લેક ડોગ. તમે જે સમજો એ બ્લેક ડોગ નહીં. હેલો ડોગી. એટલે કૂતરી બિચારી વિચાર કરે ખાલી અમારી 3 પેઢી અહીંયા વી ગઈ, કોઈ દી અમે બ્લેક ડોગ નામની વસ્તુ સાંભળી નહીં. અને એ પછી અહીંયા વાડામાં તો કૂતરી બિચારી આમ બારી આવી ઓઘામાંથી. તો 5 જણીઓ નવી જોઈ ને એટલે આમ કૂતરીને એમ થયું નક્કી મારા ગલુડિયા લેવા આવ્યા. નકર અમારે અહીંયા આવો પહેરવે જ નથી, એમ ટૂંકું પહેરેલું, સમજ્યા? એટલે કૂતરી કહી કે નક્કી કંઈક આમાં હોવું જોઈએ. એને હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું ભગાડવા હાટું. હાવ નીચા સુર એટલું કર્યું ને. લે પણ એટલે જ કે પાકો માલ ખાવ ને બાપા. તમે જેમ ધસકી ગયું ને માવડિયું, એમ એ ધસકી ગયું. મોબાઈલના ડબલા સંપલા બંપલા બધું પીડ્યું રહ્યું, એમ. અને ફળિયામાં આવીને રાડે કાળો રે, ઓ માય ગોડ. મેં પણ હું થયું? પણ એ કે એંગ્રી થઈ ગઈ. મેં કીધું એંગ્રી એટલે હું? એ કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો, નકર ગમે અહીંયા વસડકો ભરે ને 250 ગ્રામ માલ કાઢ નાખે, આ લોંદા કાઢ નાખે. મેં કીધું અમારા બાના હાથના રોટલા સાવી ગયા, થોડા કઈ પાર્લેજી મોટા થયા કૂતરા છે. મેં કીધું ઓ થેન્ક ગોડ અમે બચી ગયા. મેં કીધું માતાજીના નામ લે, થેન્ક ગોડ ના દીકરા થતા. પછી મેં કીધું હાલો હવે સિંહ જોવા લઈ જાય, દર્શન કરવા. નહીં દર્શન નહીં, આપણે જોવાના જ છે. મેં કીધું એ બધું એક જ થાય ડો, દર્શન કરો જોવા જાઓ, બે એક નો થાય. મને કે ના એક ન થાય ને. કેમ? કે આપણે દર્શન થયા એટલે આમ છટકીને નીકળી જવું, પછી આપણે જોવું એટલે કે એકદમ શાંતિથી એને નિહાળી શકીએ. મેં કીધું દર્શન થાય ને બહુ સારું. કેમ? અને હું તમને બધાને કહું કે ક્યારેક અમારે હતાધાર ફરવા આવો, તુલસીજામ ફરવા આવો, ધારીની બાજુમાં મારો કોઠા પીપરિયા મારું ગામ છે. ગળદરા ડેમ ફરવા આવો, તુલસીશ્યામ ફરવા આવો, અમારા દાન મહારાજની જગ્યા ચલાળા ત્યાં ફરવા આવો, તમને બહુ મજા આવશે. અને અમારે ગાંડીગીરનું મોઢું લાગે ત્યાં, એટલે હાવજ જોવા માટે તમે બધાય તમારા ખર્ચે આવો, મજા આવશે. પણ તમારું જ કહું ને, હું મારું બધાનું ક્યાં ભેળું કરું, વાતું કરું. તમારે બીજે ખંભે બંદૂક રાખીને ફોડવી છે. એટલે એને હું ત્યાં સિંહ દર્શન માટે મેં કીધું દર્શન એટલે મેં કીધું તમે અમારા ધારીથી મોરજેર વાળા વળાકમાં તમે મારા ભાઈ બે સુઝુકી લઈને જાઓ. અને સુઝુકીમાં 2:30 વાગે મેં કીધું એ તમે સુઝુકી લઈને જતા હો તો સુઝુકીમાં એ લાઇટનો શેવડો વધીને 15 થી 20 ફૂટ પડે, એનાથી આગળ ન જઈ શકે. મને કે તો શું છે? મેં કીધું એ વળાંકમાં તમે આમ જાઓ ને 20 ફૂટના શેવડામાં ડાલામાં તો જાંબો હાવજ. મેં કીધું ફૂટને જટાવું વાળો. મેં કીધું હામો ભેટો થઈ ગયો ને એની આંખું તમારી આંખું શાર થઈ જાય ને તો તમારી 3 પેઢી સુધી મેં કીધું કદી નંબર ન આવવા દે. મને કહો માય ગોડ એવું બધું હોય?
મેં કીધું એવું નહીં, 15 વર્ષ પછી જાવ તો જગ્યાએ ભૂલાય નહીં, એવું બધું હોય હો, જગ્યા યાદ રહી જાય. મેં કીધું એટલે એના દર્શન થયા કહેવાય. એને મેં વળી ત્યાં લઈ ગયો. મેં કીધું આ લોર્ડ વિશાલા કરીને છે, તમારે રોકાઈ જાવ ને સવારે. મેં કીધું 6 વાગે ઝીપડું આવશે ને એમાં બધા કપલ બેહીને આપણે સિંહ દર્શન માટે જવું. એ કે હા 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 પાકું 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 હો પાકું. એ કે અને સવારના 6 વાગ્યા ને 5 કપલમાં 4 કપલ ઉતરી ગયું ને એમાંનું એક કપલ આમ 3 સાડા 3 વર્ષ છોકરાને હાથમાં લઈને રાડ ને કાળો બોકાવો હો વહેલી સવારમાં પરોઠિયામાં. હિતેશભાઈ હરી અપ જલ્દી જો, અમારા ચિંટુને કંઈક થઈ ગયું છે, પ્લીઝ હરી અપ. તો મેં કીધું હું થયું છે પણ એ કોને ખબર, આને ખવડાવ્યો પીવડાવ્યો નવડાવ્યો ધોવડાવ્યો કપડાં પહેર્યા પછી આ આખો વળી ગયો છે. મેં હેડું ખવડાવતો પીવડાવતો કેમ પડદા વાંકી વળતી જાય છે હું આને જો ને પ્લીઝ, આને શું થયું છે, બેન્ડ વળી ગયો. મેં કીધું હેઠો મૂકતો જાઉં ને તેડી રાખ્યું છે. મૂક્યા વાંદરાને હેઠું મૂક્યું ને જોયું તેડો. મેં આમાં કાંઈ વાંધો તો બેન્ડ કેમ વળી ગયો છે. મેં બેન્ડ વળી ગયો છે, તારે સિંહ જોવાની ઉતાવળ હતી ને અને બુસ્કોટનું બટન તેમ બરબુડામાં દઈ દીધું. આ છોકરું વાંકું એમાં વળી, બાકી આને કાંઈ વાંધો નથી. આને બટન ખોલી નાખે એટલે છોકરું સીધું થઈ જાય અને તારી ઉપાધિ ટળી જાય. ગજબ છે. અમુક વસ્તુ આપણે જોવા જઈએ તો ખબર નહીં કઈ રીતનું ભેળું થાય છે. અમારે મુંબઈ પ્રોગ્રામ હતો, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળાને 600-800 હિન્દી ભાષીને કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય અને 600 ને ઉપરથી જાય. એટલે મારાથી કોઈક આયોજકને પૂછાઈ ગયું, મેં મોટો ભાઈ આથી જેટલું બોલું છું એમાં ઉપર આમ પાછળ બંગા હોય કાંઈ મેં છે કોણ આ બધા. મને કે એ હિન્દી ભાષી છે. મેં તો હિન્દી ભાષી છે તો માણા મલકે તો ખરાક નહીં મોઢે. મને કે ના એ બધા હનીસિંગ વાળા છે. મેં હનીસિંગ વાળા એટલે એ કે ઓલા હિન્દી પિક્ચરમાં કે ઓલો હનીસિંગ નથી આવતો, ઓલો રેપર સોંગ ગાતો હોય. હા મને કે બધા હનીસિંગ વાળા. મેં એ હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે. અમે કે જેવા તેવા નથી હોય એને કહેવું કહી દેજો. હા ત્યાં એક એમાં એ હનીસિંગ વાળા અમે ડારાસિંગ વાળા 4-5 જણા ખારીસિંગ વાળા બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. એ હલે તો એ ખબર પડતી હતી કે નાના ખારીસિંગ વાળા જ છે. મેં કીધું એ ભલે ને, મેં કીધું હું તો રમેશને કહું, મેં કીધું આના ચહેરા ઉપર એક સ્માઇલ લઈને જઈએ ને પછી મેં કીધું ઉપાધિને મને એમ થયું કે અમારા ચારોનો સફાકરા બોલે છે. મેં કીધું આ કીધું જો એ એકાદું સફાકરું બોલું અને જો કદાચ એને ઉસ્તાદ મેં કીધું એના ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો ઈશ્વર અમારી આજ હાજરી પૂરે. કે આ દહને રાજી કરીને આવ્યો, દુઃખી કરીને નહીં. દુઃખી કરવામાં હાવ કલાકારનો ફાળો નથી, એમાં ગામનો ફાળો ઘણો હોય. મેં વળી ત્યાં સફાકરું બોલ્યો, હાંદા તોડિયા વાંજરા વાળા હાંકો હતી બાબુ સુટી માંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે સુટા દેહી જે મુજાળા બચુટા પે નાંગ જાણે ટૂટા આસમાન કેતા ફટી જમીતા ઝાળ ભાલા તે ગવાળા ભલે કાળા વેર જગ્યા પાંડા વાળા રંગ ગાળા રંગ તાળાપુર ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંદુ કાળી વગર નતું ઠેકાણા ઝણકી કરી ઠણકી પાંખરા કડી ઝણકી દરદા કાકા ઉઠિયા તો દારદ રણકી સિંધવા રાગ ઢણકી ઉઠિયા રોગા અનકી મામલે હુર કર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમ આયા વેરી હુંદા વાળા જોને તોડી આવે છે કજાન ઢોલે દીએ ગામડામાં લૂંટવાને પડે દક મારી ધમરોળી જોને કેરાય એકમ. પાંજરા વાળા હકળથી બાગ સુટી ટાંગ બોલી ગામડામાંથી હક બાંગ જાણે સુટાજી હિજ મુજાળા બસુટા પેનાંગ જાણે ટૂટા આસમાન કેતા પુરી જમીતા ડાળા ફાળા તે ગવાળા કાળા વેર જગ્યા પાંડ વાળા રંગ ગાળા રંગ તાળા ખોજાળા ઉડે રવા હે વાદળાના મોર ફાડે પડે તાળે બંદ કાળે વગર તું કે કાણા જાણકી કરી ઠણકી પાખરા કડી જાણકી દરદ કાક ઉઠિયા જોતા રણકી સિંધવા રાગ જાણકી ઉઠિયા રો ઠણકી મામલે હુર કર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમાં આયા વેરી લખેલું હતું હિન્દીમાં લખેલું તું સમજાય એસા બોલો. થાકડો લાગે ને કદરતી પછી હું હોય ને મેં કીધું આને એ કદાચ સફાકરામાં નો મેળ આવે તો મેં કીધું હનુમાનજી મહારાજના એકાદું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું જો એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો. અહીંથી બળ તો અમે ઘણું કરતા હોય
પણ ઉપરથી અમુકને સર્કિટ જ ફિટ ન થયો કે આમાં દાંત કાઢવા કે ન કાઢવા, એમાં હાવ અમારો વાંક ન હોય. એટલે મેં કીધું કે આના ચહેરા ઉપર સ્માઈલ. મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન જય કપી કરાલવા નંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર લિપ વેદ લાયક પ્રભુ લય લલાટ બલ પ્રગટ અંદની ઉર કાટ મુખ મૃત કાય રૂપ કંદમાલ સબ કાય કાય રૂપ તિલક બા બલ કાંદ જોર કાંડા પર કળસિત દૈત્ય પરમરણ ક્રોડ દિલાન ધારણ તક મટક તોડ કટિ કમર કાંત અનુદડત કોડ લંકા હલન અચમચ લટાર કલ કલલ કલય બલ કટ કટાર દિજ કપટક તર ધરત છે ઓંકાર હાથ હડ મત છે ઓંકાર હાથ હડ મત હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું એટલે મને અંદરથી એવું ફીલ થાય કે આપણા વડીલો 5 વાગ્યામાં ભારત દેશની અંદર 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા શાસ્ત્રોની અંદર. 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. અને 8 વાગ્યા પછી જે જાગી સ્નાન કરે, આ હિતેશ અંટાળાના બાપુજીની ડાયરીમાં નથી હો, આ ઋષિ મુનિઓની ડાયરીમાંથી વાત કરું છું. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે આપણને આમાં છે ને સત ન વીર્યું, આપણા વડીલોમાં સત વરી ગયું. એ આ ઓટલે બેઠા હોય ને તો એને આખો દી વીયું જાય, આપણે જ નથી જતો. શું કામ? કારણ કે એ 4 થી 6 ના ગાળામાં સત વર્યું ને, એટલે 4 થી 6 ના ગાળામાં અહીંયા બેહી શકતા, આખો દી બેહી શકે, આપણે જ ન બેહી શકે. કેમ કે અમુક 8 વાગે તમે જુઓ 10 વાગે એવો જાગે, 5 10 હજારના બ્લેન્કેટ હોય, વેચના રૂસડા વાળા, આમ હાથ ફેરવો ને મારું દીકરું લહરી જાય. નીંદર તો બાપ દીકરાને બેમાંથી કઈ ન આવતી હોય, એમાં ઓલા કાનમાં કાળા ડીટિયા ભરાય એને કોને કેટલું સંભળાતું હોય છે. તો આપણે 10 ફૂટ શેટા હોય ને તો આપણને 10 ફૂટ શેટા, એના કાનમાં શું વાગે આપણને 10 ફૂટ શેટું, આપણને નોકરું મ્યુઝિક નો અવાજ આવે. બોલો હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ છે, ગીત જ આવે. ધલા કદી કે આને ભાખરી ભેળું કરો ને ભાઈ. હવે આમાં થોડું સત આવે, આમાં સત ન આવે. પણ એક વસ્તુ દિલથી કહું, 5 વાગ્યામાં જાગીને વડીલો ની જ્ઞાતિ પ્રમાણે ને ઈશ્વરે કામ હોપેલા હતા. અમને ખબર છે કે 5 વાગ્યામાં વહેલા ઉઠીને શિરામણ કરી અને બાપુજી વાડીએ વીયા જાય ને બપોરના 12 વાગે ને એટલે પૂછીને કે બાપુજી કેટલા તમે ખાતરની ગાડી ઠેલવી? તો શું કે 45 ગાડી ખાતર ઠલવી નાખ્યું. એટલે એની રિક્વાયરમેન્ટ 5 થી 12 ના ગાળામાં એની એક જ રિક્વાયરમેન્ટ હોય, તાર બાન કહીએ 10 વાગ્યે સા બનાવીને મોકલે. આ એક જ રિક્વાયરમેન્ટ હોય, બીજી એકી રિક્વાયરમેન્ટ ન હોય. હવે 45 ગાડી ખાતર નાખ્યો એટલે દાદો ઠાક્યો તો હોય ને. હે તો કોઈ દી બાપુજી એવું કીધું કે તાર બાન કહેજે ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડ્યા છે તેને કહેજે મોકલજે, એનર્જી ઘટે છે એમ. હે તાર બાન કહેજે એકાદ 2 હેલ મોકલે, એવું કીધું કોઈ દી? હે અત્યારની પરજાને એક હળીના 2 કટકા નથી કરવા તો બેઠા બેઠા એનર્જી ઘટે. બોલો હેલ પીવા જાય. આપણે તેલ પીવાનું ક્યાં કહીએ, હેલ પીવાની વાત છે. આ 150 રૂપિયાનું આવડું પડીકું આવે, 100 ગ્રામનું આવતું હોય છે. આપણે કોઈના ધંધા ભાંગવાની વાત નથી. આ ભારત દેશની સંસ્કૃતિની અમુક વાતો એટલા માટે વાગોળવી પડે છે કે કાંઈ કરવું નથી ને બેઠા બેઠા એનર્જી ઘટે ને એટલા શોખ મોટા થઈ ગયા ને. મેં કીધું ને આપણને કોઈ મારવા વાળો પેદા નથી, પણ આપણને છે ને આપણા શોખ મારી નાખશે. એક હળીના 2 કટકા નથી કરવાનું, 150 રૂપિયાનું કદાચ રેડ બુલ પીને બેન પછી કે મજા આવી ગયો, મજા આવી ગઈ. પણ કેટલા દી? કલાક, 1.5 કલાક, 2 કલાક, આખો દી, 1.5 દી, વધીને અઠવાડિયું. હાલો એ મારા વાલા, 150 રૂપિયાનું જો એટલું પીવાથી તમને ઓલું થતું હોય ને તો એક કામ કરો ને, 120 રૂપિયાનું ગીર ગાયનું 1 લીટર દૂધ આવે. લ્યો સવારે 500 પીવો ને સાંજે 500 પીવો, રગડા જેવા નથી થઈ જતા. એની જરૂર પડે એનર્જીની. આપણે બગડા નથી, બગાડવામાં આવ્યા. આપણને ખાલી
આ 200 કરોડ રૂપિયા ટીવીના પડદાવાળા આપણને રમાડવાના લે. ટીવીના પડદે હમણાં એક ઋત્વિકભાઈ રોશનની એડવર્ટાઇઝ હોય હતી કે આ ડુંગરેથી ગાડી ઉડાડે અને ઓલે ડુંગરે ઊભી રાખે અને આમ ભ્ર કરીને વાહેલું ટાયરમાં ધૂળ ઉડાડીને પછી એમ આવી રીતે આમ 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 કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. કેટલાય જોયું હોય છે, ઘણાએ જોયું હોય છે. આપણને રમાડવામાં આવ્યા છે. આ તો હું આંખું ઉગાડું એટલે થોડુંક કેવડાવે છે કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. એટલે એનું ગુજરાતી એવું થાય કે ડર કે આગે જીત એટલે કે તમે ડરતા હો, તમે બીતા હો કંઈ કહેવા હાટું, કામ કરવા હાટું, કે તમારે આમ સાહસ કરવું છે તો એ તમે બીતા હો એટલે તમારે 20 રૂપિયાની 35 રૂપિયાની બોટલ આવે એ 2-3 બોટલ પી અને તમે આમ આમ અભય વરદાન પ્રાપ્ત કરશો. 20 રૂપિયાની બોટલમાં મારા દીકરા અભય વરદાન દેવા નીકળ્યા છે. એટલે એનો મતલબ એવો થયો ને કે તમે કોઈને ઘરમાં વાત ન કરી શકતા હો, 45 લાખનું દેણું થયું હોય તો આવી 2 રૂપિયા આવી બે બોટલો પીને બાપુજીનું કહેવાનું જવાનું હોય કે મર્દો વાલા કામ કરકે આયા. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢી નાખે એક બીજું કાંઈ. હે અભય વરદાન જોતું હોય ને તો મારા બાપ એક જ એવો દેવ છે, ચાલીસા બાપો, એને એક વખત ભજો તો ખરા, ગોદડિયા હનુમાનને ભજો તો ખરા. તમારે જ્યારે કાંઈ પણ તમારું મન વિચલિત થઈ જાય ને તો એક વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. તમારી બુદ્ધિ સ્થિર ન રહેતી હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરો, રામના નામ લ્યો. આ ખાલી 20 રૂપિયાની બોટલોથી અભય વરદાન ન મળે. અભય વરદાન હનુમાનજી મહારાજ એક જ આપે. बन जाए हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत कमल धामा चंदन गोत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमुद निवार सुमति कै संगी कंचन वरण विराज कानन कुंडल कुंचित कैसा हाथ ब्रज और ध्वजा विराजे कांधे मूंछ ने मूंगा शंकर सुवन केसरी नंदन बड़ विद्यावान गुणी अति चातुर राम काज करि दै को यातुर प्रभु चरित सुन दै को सिया राम लखन सीता मन बसिया सुगम रूप धरि हिंद का बाकट रूप लंक जलाव प्रेम रूप धरि असुर दहावे रामचंद्र के काज सवावे केवनो मारो भाव आदमी युवा पेઢીઓને બે હાથ જોડીને વિનંતી એટલી કરવી કે મારા બાપ જેથી તમારું મન વિચલિત થઈ જાય તેમથી આપણી સંતવાણીનો જે ચીલો પાડીને ગયા કાનદાસ બાપુને તમે સાંભળો, નારાયણ સ્વામીને તમે સાંભળો, 10,000 ભજન ગાઈને ગયા મારો બાપુયો. હજી તમે એને 5 વાગ્યામાં ક્યારેક તમે પ્રભાત્યા સાંભળો તો હજી તમને એમ થાય કે આજનો આપણો દી એટલે કે આપણું નવું વર્ષ છે એવું લાગે રાખે. હે જેટલા પણ સંતવાણીના આરાધકો છે એના ક્યારેક ભજન સવારમાં વગાડો ને મારો બાપુયો, તમારું મન વિચલિત થતું હોય છે, સ્થિર થઈ જાય. એટલે હનુમાનજી મહારાજને ભજવા પડે. ચોર કપિસમન ચંદ છવિ બલ કિશોર નિકુંજ નાયક પ્રભુ લય લલાટ જલ પ્રગટ યામની ઉર ઉગાટ મુખ મુરત કૈ સુર કુંજ માલ બબ કૈ તાજ રૂપ તિલક બાલ બલ કામ જો કાંડા મરોણ ગળો દુસ્ત દૈત પર મરણ કરોડ દિલામ મરણ મટક તો કટી કમર કા મુજડત કોટ લંગા અજમદ લટાર ગલ કલલ તલે દલ કસ કટાર દિચ્ચ બટક તરો ધરત ઓકા આ છડમત છે ઓકા આ છડમત છે ઓકા આ છડમત બોલ શિયાવર રામચંદ્ર ભગવાન. એક ખડીના 2 કટકા નો થતા હોય તો મારો બાપુયો ક્યાંક ગામમાં એકાદું ઝાડવું વાવો, ત્રીજી પેઢીએ ઝાડવું સારું થાય તો આશીર્વાદ આપશે કે અમારી પેઢી વાવીને ગઈ. કાંઈ એ વિચાર તો કરો, આપણે માણાના પેટેથી અવતાર લીધો ઈ એક હળ હુજતી નથી કે આપણને મોકલે છે શું લેવાનું, હજી ઈ જ ગોતે છે અમુક બોલો. સવારે કામે ભાખરી ખાઈને વ્યૂ જવાનું, વળી પાછું આખો દી ઓટલા તોડવાના. એ મારા બાપ કાંઈ ન થાય ને તો આ વડીલો પાસેથી થોડુંક શીખો. શું શીખવાનું છે? ભજન શીખો, હે હારા દુહાસન શીખો, હારી વાતો વાગોળો. હમણાં એક જગ્યાએ હું જોતો તો આમાં આવ્યું હતું, 7 જણીઓ આવ્યું ભેલ્યું, રીલ્સું આવી હતી રીલ્સું. એમાં 7 જણી આવ્યું ભેલી ને 1 જણી શેટ ઊભી છે. એટલે 7 જણીઓ પછી શું કે પતલી કામરિયા દેખો હાય હાય હાય, પતલી કામરિયા દેખો હાય, એમ કરીને આમ કર્યું, આમ કર્યું ને એમાં 1 જણી જે ઊભી હતી ને શું કે એવું મન નો આવડે. પણ નો આવડે શું કામ સોંટી છે આમાં? મને ખબર છે હું ક્યાં બોલું છું, હું બોલું છું ને કઈ પ્રકારનું બોલું છું, કોણ મને સાંભળવા વાળો વર્ગ બેઠો, મને બધી ખબર છે. પણ કેવું પડે એમ છે, ગદગદિયા કરીને નથી જવું મારે. મને પૈસા એના નથી મળતા, એક સીધી વાત છે. એક કલાકારની દ્રષ્ટિએ જો હું હરેક કલાકાર સરસ્વતી ઉપાસકોને વિનંતી કરું કે મને માફ કરજો, હું કોઈને નીચા પાડવાની વાતો નથી કરતો,
પણ મને એટલી તો ખબર પડે કે આ દેશના યુવાનોમાં જેટલું ઝોમ ભરાય ને એવા ગીતો લાવો. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં. અરે પણ 3 દી ભૂખી રાખની બેબી ના ફોડી મૂડમાં આવી છે. એમાં થોડું પડ્યું રહેવાનું. નકરા દલડા તૂટી જાય એ વાતું રહેવા જોઈએ. આ દલડા તૂટે એવા યુવાનો નથી. આ મને માફ કરજો. આ પતલી કમરિયા દેખો, હાય હાય હાય. હવે માની લીધો કે રીલ્સ ચડાવી દીધી, 5-25,000 લાઈક આવી ગઈ. તો આપણી પાછળની પેઢીઓ જે હતી, એટલે કે આપણા બાપ દાદાના 5મી 6ઠી પેઢીના ફોટા આપણી પાસે નથી. હું કામ? ટેકનોલોજી નહોતી એટલે જ ને. તો હવે આવનારી પેઢીઓ પાસે ટેકનોલોજી કેવડી. આપણે ચંદ્ર સુધી પોગી ગયા, મંગળ સુધી પોગી ગયા, 2030-35 ની અંદર સૂર્ય સુધી પોગી જવું આપણે. તો વિચાર કરો, આવનારી દિવસોની અંદર આપણી પાસે ટેકનોલોજી જ આવશે. હવે આવી રીલ્સ ચડી આવી હોય, પતલી કમરિયા દેખો, હાય હાય હાય, 80-85 વર્ષે એક આપણો સારો છોકરો એવો જન્મો કુળમાં, સંસ્કારી છોકરો, એ જ્યારે આમ આઈડી ખોલશે, હાસું ખોટું જે હોય આમાં ફેક આઈડી આવે છે ને, બધા કે હમણાં તો કે મારું બનાવ્યું હતું, મને કે રૂપિયા આપો, મને કે રૂપિયા આપો. મેં કીધું કાંઈ વાંધો ના, આપી દઈશું. અને એ માની લો કે 80-85 વર્ષે કોઈ છોકરો સારો જન્મો હોય અને એ બાનું કદાચ આઈડી ખોલે તો પગ હેઠે જમીન વીધા, અરે મારા બા આવે છે પતલી કમરિયા દેખો, હાય હાય હાય. હે રામાવતારમાં રામના મંદિર બંધાવવાના આવી રીતનું હોય છે, પતલી કમરિયા દેખો, હાય હાય. અરે મારી માવડીઓ, મારી બહેનો, મારા ભાઈઓ, મારા મિત્રો, રીલ્સો બનાવવી હોય ને તો 5 રામાયણની ચોપાઈ યાદ રાખીને એની રીલ્સો બનાવો. ગીતાજીના 5 શ્લોક યાદ રાખીને એની રીલ્સો બનાવો. જૂના ભાતીગણ સંસ્કૃતિના લગ્ન ગીતો વિસરાઈ ગયા છે ને એને યાદ રાખીને એની રીલ્સો બનાવો. પતલી કમરિયો દેખો, હાય હાય. હું આમાં હું કરી લેવું એ જ ને. હમણાં હાથ બા બેઠેલા મારથી પૂછાઈ ગયું. મેં કીધું બા, હે બા. બા આમ દેવો માંડી, આવાજ અમારે બગરી પેન 1.5 વર્ષ પાડો હતો, રણકી મરી ગયો. મેં કીધું પણ એમ નથી કહેતો બા. જય શ્રી કૃષ્ણ રોયા બોલ શું છે? મેં કીધું હે બા, તમે હાથ બા બેઠા છો કઈક વાતું કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કોકની કઈક વાતું કરો એમ. મને કે કોની કરવી ભાઈ, જો આદર છે એકાદી આઘા પાછી વાત તો કરત એમ. બધાને ખબર છે કે મારા બાપ ગામડામાં ને મહાનગરમાં ફરક ખાલી એટલો છે. ગામડામાં છે ને વસુદેવ કુટુંબની ભાવનાથી ગામડા જીવતા હતા. એક ઓસરીએ 5 મકાન હોય ને એમાં હાથ ભાંડવડા રહેતા હોય, કાકા બાપાના નાના નાના. એમાંનું એકાદું છોકરું એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને. એ બા મને ભૂખ લાગી ખાવા દે ને. તો બા શું કહે, આગળ તાર બાપુજી આવશે, આગળ તાર દાદા આવશે, આગળ તાર કાકા આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આ વસુદેવ કુટુંબની ભાવના ગામડામાં હતી. આ કાઢ નાખી. મહાનગરમાં બી આવો તમે, મોટા મોટા શહેરોમાં. અમે 2, અમારું 1. એને કોણ સહાનુભૂતિ દેવા જાય, એને ટેકો દેવા કોણ જાય, એનું દુઃખ ભાંગવા કોણ જાય, એના સુખના સમયમાં કોણ જાય? અમારું 1 જ. જો બોલો શું કરવાનું? બધું ગૂગલમાં ડાઉનલોડ થોડું થાય. એ મને દુઃખના, મને ભીં પડી છે, મને તકલીફ પડી છે, તો ગૂગલ વાળો કહે તો થાસ તું એમ. ડોહો મોટો ભાઈ છે કેવા થાય, બંને વી છે કેવા થાય, બેન છે ખમામાં વીરા એવું કેવા થાય. ઈ કદાચ સિટીનું છોકરું એમ કહેતું હોય ને, મમ્મી મને ભૂખ લાગી ખાવા દે, તો મમ્મી શું કહે, આગળ તાર પપ્પા આવશે, હીરાબાગથી કંઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. બોલો જો આનું શું કરો તમે? ગામડામાં મહાનગરમાં ફરક પડતો જાય. 30 વર્ષ પહેલા આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, જાદરિયું. હા કે ના? એમાં બને ઘી જોઈ, દૂધ જોઈ. તો ઘી દૂધ ક્યાંથી હોય? તો ભાઈ ઢોર ઢાકર બાંધા રહેતા હોય, તો ગાય ભેહું બાંધા રહેતા હોય, પાકો માલ મળે. જેટલો અમને 30 વર્ષ પહેલા બાઈએ પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ જેટલો ખાધો ને એટલો જ નાકેથી ઘાંટો માલ આવતો. નકરો ઘાટો માલ, આમ શરદીથી લૂંબો ઝૂંબો. નિહાળમાં સાહેબ એમ કે એકડા બોલો થઈ ગઈ, એ ગડે એ તો બગડો ડોકો કાઢીને અંદર વિયો જાય. બોલો આનું કરો તમે? હે કેવું એમ? એટલે સહજ છે એમ. તબ કેવો બગડો હોય ઈ મહિલો તો નહીં ને, એક સહજ રીતે. અરે 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 અરે, જય હો બાપ, જય હો. ખમા 30 વર્ષ પહેલા પાકો માલ. પાછું એમાં કેવું હતું ખબર? મને ખરેખર હું ક્યારેક આઈસ્ક્રીમ ખાતો મને મારી શરદી મિસ થાય યાર. આઈ મિસ યુ શરદી. કેમ કે અત્યારેથી કે શરદી દેખાતી નથી, પાકો માલ નથી મળતો. અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હરી જાય ને, એવી અમારી શરદી હતી. અત્યારે હું તમને શરદીયું થાય પૂછો તો કોકને ખબર પડે. સવારમાં નિહાળ હોય ને, 100 વાગ્યાની નિહાળ હોય શનિવારની,
અને હે જો આવો ટાઢોપોળ થઈ ગયો ને પ્રાર્થના બોલ કેવાય મંગલ મંદિર ખોલો દયા મયા મંગલ મંદિર ખોલો એટલું કરીને તો 10:30 વાગ્યા સુધી લીલું લીલું જ રે બોલો એવી ઘાટી શરદી હો એટલે એ શરદીના ડીપમાં નથી જવું બહુ હિતેશ બારો નીકળી જા અને એ બા બિચારી કાખમાં નાખીને બહુ ઘાટી શરદી થઈ ગઈ ગંગામાન જમનામાન કાશીમાન બાજે કે છોકરો જો શરદી ભરાઈ ગયો શરીર હાલી જાય ને ઓલા ડાક્ટર પાસે કે હું 2 દિવસે જાવ પણ ધોકો થાય મારો રોયો આમ જો આમ નીકળી જાય આમ જો આમ નીકળે આ 3 ગામ મસાલે એક રહ્યો ને એટલે બિચારો નવરો નથી રહેતો એ પરાણે ત્યાં જાય બા લીધા કાખમાં નાખીને ડૉક્ટર સાહેબ ને કે છોકરો દરેક જોઈ ગયો ને હળખમ થઈ ગઈ છે તો ડૉક્ટરો એ બહુ ડિગ્રી ન હોય 20 વર્ષનો અનુભવ અડધી બીકથી આખો રોગ કાઢી નાખે પેલા ઇન્જેક્શન ભરે ઊંચું કરીને એટલું કરીને પછી પૂછે શું થાય તો ભેરું હેનું હોય છે એને અડધી બીકથી આખો રોગ કાઢી નાખે ગજબ એમ ડૉક્ટરોને પછી એમ 10 રૂપિયાના ટીકડા આપ્યા કાળે દોડાઈને પેલે હવાર બાપરને આન ટાણા લઈ લેજો હે સાહેબ છોકરાઓને શું ખવડાવો ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં કાંઈ કોદો કોદો સારું બાપા હે સાહેબ તમને કહું હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો હામું ભવિષ્ય મળે ભાંકવા બોલો અને અત્યારે 10,000 રૂપિયાના જબલા ભરીને આવો ને સાહેબને પૂછો ને સાહેબ શું ખાવાનું તમને મજા આવે ખાવ ને તમે ખાવશો એટલે તમારું હાલે છે સમજાય એને વંદન આ દૂધને રોટલો ખાતા હતા ને તે હોસ્પિટલો જ નહોતી પણ ઊભે ગળે ન હોય એવું ખાવાનું ચાલુ કર્યું ને એટલે બધું ચાલુ થયું 5-15 દી પૂરતા નથી ઓલા મહાનગરો વાળા ગામડામાં આવે ભલે ને આવો ને વાંધો ને મારું બાપુ આપણું જ ગામડું છે આપણું જ બાપુજીનું છે પણ એક વસ્તુ એક સમજાવવાની એ જ નથી ખબર પડતી પ્રોગ્રામ આની વાડીએ કરે છે ને ફોઈતરા આની વાડીએ નાખે બહુ અઘરું પડે છે આ બધું આ ન થવું જોઈએ યાર હવે રામ રાજ આવ્યા હવે તો મૂકવું આ બધું અડધી બીકથી આખો રોગ કાઢી નાખે એનો તો વાંધો ને પણ છોકરો આમ શરદીથી આમ હળખમ વાળો હોય ને એનું કારણ હતું જેટલો એ તો ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકો માલ મળતો હતો હવે આ મહાનગરોમાં છોકરાઓને શરદીઓ નથી થતી એનું રીઝન છે કારણ કે ગાયું ભેહું બાંધા જ નથી રહેતા અને શરદી નથી થતી પાકો માલ નથી મળતો પાકો માલ એટલા માટે નથી મળતો ગાયું ભેહું નથી અને ગાયું ભેહું કામ નથી કોઈને હાંસવું નથી કોઈને રાખવું નથી અને મહાનગરોમાં છે અમુક અમુક ભેહું એવી આવી છે વિહાતી નથી નકરું દૂધ દે જ કરે છે ચાય તો કે મેં ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે વાર તહેવારે માવો તો એમ આવે જાણે ભેં સીધો માવાનો પોદળો કરતી હોય એમ માવો જ ન ખૂટે બોલો કે એટલો માવો આવે કે ખારું ખોરો મરી જવું આમદમ કઈ સદ્ધરતાને પામવું છે એ તો કોક કયો મને એટલું હું ખાવું છું ને પાકો માલ ને કાચા માલમાં ફરક કેટલો અત્યારનું છોકરું જો કાચા માલ વાળું હજી તમે ટ્યુશનમાંથી આવે રમીને આવે ને ભણીને આવે ને માને એમ જ હોય ભીખું ને ભીખું જ જાય અમને કોઈ પૂછવાનું આવતું ખાલી એટલું કે બોક લાગી જો માંડવીને ઘર ફેર્યા ગળ લઈ લે માંડવી ખાઈ લે કારણ કે તલ છે ને તલને ખાંડ ખવડાવી દેતા મતલબમાં એ પાકો માલમાં જ આવતું ને ગળ ને અમે માંડવીનું ગુંજું ફેર્યું માંડવી એટલે સિંગ એટલે પોપટા એવી રીતે આમ એક આમ દાણો દાણો ખાધે જાય ને ડબ્બાનો ગોળ હતો આમ કરો તો આમ લહરે આમ કરો તો આમ લહરે આમ કરો તો આમ લહરે એને આમ જ રાખવું પડે સીધે સીધો એમ અને એ અમે એકલા નહોતા ખાતા એક માંડવીનો દાણો ખાઈ આમ કરે જાય ગળ ને માંડવી ખાતા સિંગ અમે એકલા ન ખાતા આખા ફળિયાની માખું અમારી હાર્યું હોય બધું એટલે પહેલેથી હંપ બહુ અમારે સંયુક્ત કુટુંબની ભાવના વાળા ને જીવાત્મામાં રામ છે એમ કરીને ખવડાવતા હતા અને અત્યારના છોકરોને બોલો પાકો માલ ને આમ રમીને આવે ટ્યુશનમાં બેટા ચીંટુ બેટા મેગી બનાવી આપું બેટા ના મારે મેગી નથી ખાવી બેટા પાસ્તા બનાવી આપું ના હું પાસ્તા ન ખાઉં લે ફ્રેન્કી બનાવી આપું બેટા ના એમાં ફ્રેન્કી નથી એમાં વેજીટેબલ એમાં ન ભાવે લે મંચુરિયન બનાવે તારા હાથનું ને મને પાલતાણા બહુ ભાવે આવું કે એમ સમજા અમને કોઈ આવું ઓપ્શન જ નહોતા એ અમારે સ્વાદીનો વકલ અલગ અલગ સોમવાર પ્લેન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે હરગવાન કઢી ગુરુવાર ધોળી કઢી નકરું કઢી જ હતી અને આમ લાઈનમાં બેહતા ને કઢીનો પાટી આમ લીટા પાડે આવતો હોય ઘણા ભણેલા હોય ને કે લીટા કઈ રીતે પાડે એ સુલે તેપું હોય મેચ થઈ ગઈ ડોય ત્યાં કઈ પકડવાનો ગાળો ન એટલે બાપુજી લઈ લીધી ઢવડીને કાકાને આપે કાકાએ લઈ લીધો ઢવડીને અમને આપે એટલે એટલા મને એટલા ઢવડી કોઈક મહેમાન આવે ને તો ખબર જ પડી જાય આખા ઘરનું જમણવાર અહીંયા જ થતું હોય આ હતું જ ને આમાં ક્યાં આમાં કઈ નવીનતા વાળું છે
ઈ કઢીનો પાંટિયો લીટા પડે આવે ને બાને પૂછ્યું ને હાથે ભાંડવડામાં લાઈનમાં બેઠા બા હું બનાવ્યું કઢી કઢી કે તો પગ હેઠે જમીન ગઈ હજી કઢી બા તમે લાઈનમાં બેઠા ને તો એક છટકતું જાય હું નહીં ખાવ તો વાંહે ત્રીજું હું નહીં ખાવ તો વાંહે ત્રીજું તો ઊભું જ થઈ ગયું પછી બા આખો દી આમાં જ રહી હોય ઠાકીને ઠેર થઈ ગયો હોય એટલે આખો શબ્દ એ મેસેજ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે શું કામ રીધી સીધી ખાઈ ખાઈને બેઠી હોય આને કઈ કેવું છે આની વાહે બે બગડે બાપા ઊભા થઈને કેડે હાથ દઈને હાથેની હામું જોઈને ઓપ્શન આપવા આવે ખાવું છે ડોહો માર ખાવો આ એક જ ઓપ્શન હતો બીજો કોઈ ઓપ્શન નહોતો એટલે તો આ સમાજની વેલ્યુની ખબર પડી એટલે તો અસ્તિત્વની ખબર પડી નકર ક્યાં કઈ ખબર હતી પાકા માલમાં કાસા માલમાં ફરક કેટલો કાસા માલ વાળું છોકરું અત્યારે ધોડ્યું જાય ને પડી જાય તો સોંટી જાય મમ્મી પાછી આપલી પીએચડી કરેલી અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી કે હું ડોહો પડવાનું ઓપ્શન આવે ઊંધે માથે પડો આડા પડો અવળા પડો વાંકા વાંકા ઊભા ઊભા આડે પડકે આ પડ્યો છે તો ઊભું કરીને એને છે હું એમાં એને ઊભું કરીને કપડા ખકેરે નહીં બેટા મારો સાવજ છો ને સાવજ પડીને ઊભું નથી એકતું પાછું સાવજનું દીકરું થાય મને તે થાય કે એની ઉપમા દેવી દહેળ ઉલતી એને કપડા ખકેરે નહીં બેટા નહીં 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 બેટા નહીં 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 રડવાનું ને એને કપડા ખકેરે પાકા માલવાળા ઊભી બજારે ધોડ્યા જતા પેરેગોનના સંપલ હતા પેરેગોનના ધોળા સંપલ આવે ને બ્લુ કલરનું હેઠે તળિયું આવતું પેરેગોનના સંપલ માછલા આકારના સંપલ પેન્યું ન હોય આગળથી પોળો પટ્ટો હતો વાહાથી કાંઈ નબળે સમજ્યા પેન્યું જ ન હોય એમાં જે પેલી ડટી હોય ને ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો કાંટા પીને ભરાવતા અને ઊભી બજારે ધોડ્યા જાય ને તો આ કાંટો પીન નીકળી જાય ને આ પગનું સંપલ આ પગમાં ભટકાઈને પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને 150 ફૂટ સેટા દઈને અમે તમારા કપડા ખખેરતા હું કામ અમે નો ખખેરીએ ને તો અમારો બાપ ખખેરે ખખેરવામાં ઘણો ફેર છે રે કોને એ નથી વગાડવું ભાઈ પણ તમારી સજાગતાને ધન્યવાદ હા એ વાત નકર ઘણા છે ને મને તો આ બધું આવડતું નથી પણ અમારે બોલવા વાળા હું અમુક પાપ કરીને અમારો વારો હોય ને એટલે આમ જ કરીને બે જાય બેંજા વાળા હોય તો ભલે તબલા વાળા તો એમ મંજીરા વાળા ન છૂટકી કે આપણે ક્યાં તો વચમાં બેઠા હતા આપણે પણ ખરેખર આવું હાંસવી રાખ્યું છે ને એની જ મોટી વાત છે પણ હજી આગળ આનંદ કરવો છે આપણે પણ આપણે જેને સાંભળવા જીવનનો લાવો છે ને હું મારી ગાડીમાં એને વગાડું છું અને સાંભળું છું ને કંઈક મજા આવે છે પણ એટલું દિલથી કહી દઉં હા એવું કરવું છે ઓ માય ગોડ થેન્ક યુ એને ઈ તો વડીલોમાં શીખવા જેવું છે આપણે આ આવ્યા છે ને કે બોડિયું માર્યું તું હું હવે નો આવ્યા તો ભલે હમણાં એક દાદા હાથ બારનો દાખલો કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા હાથ બારની નકલ કઢાવવા સાયકલ આમ કીચુડ કરે જાય કે ઓઇલ કરેલું નહીં પંખા વગરની સાયકલને આમ તાલુકા પંચાયતની ઓફિસ આવી ને દિવાલે છે દિવાલે સાયકલને ઠેરા બબુ એટલે હેઠે ઘોડી ન હોય સ્ટેન્ડ ન હોય ને એટલે ઠેરાવ્યું કહેવાય એ ગૂગલમાં નહીં મળે એટલે આમ ઠેરાવ્યું એટલે ઠેરાવ્યું જ કહેવાય ને આડે પડખે મૂકી કહેવાય એટલે ઠેરાવ્યું કહેવાય એમ આમથી કોઈક વોચમેન ભાળી ગયો કે દાદા ઓય દાદા હા આ સાયકલ ત્યાંથી લઈ લ્યો હા આ સાયકલ ત્યાંથી લઈ લ્યો કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે ને હવે મેં તાળું મારી દીધું છે હે બધાને બધું નથી સમજાતું હા તો વડીલો પાસેથી શીખવા જેવી છે કે આ વડીલો ખરેખર વડીલો શું છે હું તમને કહી દઉં ભણેલાઓને બે હાથ જોડી નમ્ર વિનંતી કરવી કે આની પાસે ક્યારેક આ ચોપડામાં નું આવે ને એ એના ખોપરામાં પડ્યું હોય એટલે ગભાને ઉભો રાખ્યો છે આપણે આ વડીલો પાસેથી ઘણું શીખવા જેવું છે તમે જો કોઠા હોય કેને કહેવાય એક ખાલી આ ગભા વાળું અને એક તમારું અને આટલું આ 3 વસ્તુ લઈ લો ને પછી હું મારે પિયુષભાઈને સાંભળવા વડીલો પાસે શું શીખા જેવું ખબર ભણેલા ને ગોટે ચડાવી દે બોલો
આ તો ઘણા ને એમ હોય કે હવે એ હવે બધું એકચ્યુઅલી તમને લાગે એમ એવું બધું. ના ના, આ વડીલ પાસે બેહે તો ખરો. કોઠા હુજનું જાળવું છે આ. કોઠા હુજ કેને કહેવાય? ભણેલાને ગોટે ચડાવી દે. એક આમ બરોબર એક આમ આપણે દેશી ઢાળિયું હોય ને, એક ઢાળિયું કહેવાય, જ્યાં ઢોર ઢાકર બાંધા રહેતા હોય. અત્યારે ત્યાં પૂરું થઈ ગયું, ત્યાં બાન દાદાનો જ ખાટલો હોય. એટલે આમ એક ઢાળિયામાં દાદાનો ખાટલો હતો ને ઓસરીની કોરે બા બેઠેલા, નામથી કોક મહેમાન આવ્યું ને માડીને કે, બા જય શ્રી કૃષ્ણ, હારું છે ને? ઓળખો છો? હા, લે આ તો પરભી છે. હારું છે બેટા તને? કેમ છે? આતર ઘરવાળો આવો કાળો? હા, હારું હારું બાપા, લે કાંઈ વાંધો ના. આવો. કેમ છે બા, હારું છે ને તમે? મને બહુ હારું છો બેટા, હારું છે, કાંઈ વાંધો નથી, ભગવાનની દયા છે બાપા. હાલો ચાલો કર્યા રાખે એટલે હારું રે, બીજું શું હોય. મારા દાદાને કેમ છે? તાર દાદા તે એક ઢાળે આમ હુતા જો ને 2 વાર ટગર ટગર જોયું, પછી નથી જોયું. પછી તો હું નથી ગઈ. પરિણે મહેમાનને ત્યાં લઈ જાય, સમજે ને? મહેમાનને લઈને ત્યાં ગયા એટલે આમ ખાટલો આમ હોય ને એટલે આવી રીતે આમ થોબો દઈને ઘણા ઉભા રહે આમ કે, ઓછું રવા તમને કહો, ઓછું રવો, લાઠીસી પરભીને ઘરવાળા આવ્યા છે, ઓછું રવો. તો બાપા ઓલું પન્યું ઓઢ્યું હોય ને, પન્યામાંથી અવાજ કાઢે, જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું ને હવે કે ઓછું જોવો, હવે કે ઓછું જોવો, ઓછું જોવો. એ ત્રણ દીધી કે બાપા જમાય છે, સારું છે, જમાય છે, જમાય છે, ત્રણ છે, પણ એક ડોકું કાઢવા નથી આવતો. અરે ખવાય છે એમ, એમ તો થોડો કોળિયો કોળિયો ખવાય છે. પરાણે આમ બાવડું પકડીને માડી દવાખાને લઈ ગયા. હાલો આમ તમારે ભેળે આવું. પેલા દવાખાને જતા હતા, જોજો એ બાતતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, પણ આ દિવાલથી આ દિવાલ કોઈને ખબર નથી પડતી. હું કામ? એ ડેલીઓના નામ હતા. સગનભાઈની ડેલી તો કે રોટલે મોટી, મગનભાઈની ડેલી તો કે ભજનવાળી ડેલી છે ને, આવા બધા આવા ડેલીઓના નામ હતા. હવે તે ડેલીઓનું નામ નીકળી ગયા, હવે નંબર ઉપર આવી ગયા. એ બાતતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા તો એ ખબર નહોતી પડતી ને અત્યારે ડેલીઓના નામ નીકળી નંબર ઉપર આવી ગયું. 10 નંબર, 5 નંબર, 20 નંબર, 25 નંબર, 30 નંબર. 30 નંબરમાં બરાટી બોલતી તો 36 નંબરમાં વાતો થતી. સંપાબેન હમણાં છૂટું થાય, જોજો લ્યો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આનું શું કરો તમે આ બધું? હે, એટલા ઉજળા દાંપત્ય જીવન થઈ ગયા. એને જોયા વગરના લગ્ન કર્યા હતા, તોય હો વર્ષના દાંપત્ય જીવનની વેલિડિટી હતી. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 1000 નું પૂરો 3 મહિના હાલે, જીવો ઉપર વી ગયું. સમજાય ને? વંદન. તમે પરાણા બાવડું પકડીને દવાખાને લઈ ગયા ને, તમે બાંકડે બેઠા, ત્યાંથી ડોક્ટર આવ્યા. ડોક્ટર બરોબર પૂછ્યું, બોલો મળે શું થાય? રોયા ના થળક તો મારે ધણી થાય. અરે એમ નથી પૂછતો, એને શું થાય? તો એને તો લાવીશું, પૂછ ની. This is my husband. બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે, રાતે બહુ થોડું કરે, જેમ ટાટો પોળ થાય એમ નકરો લવક લવક જ્યાં રાખે. હવે લવક લવક એ સાયન્સની ભાષામાં જ દે છે. તો બાપા કે કેટલા વર્ષ થયા તમારા? ડોક્ટર કે બાપા કેટલા વર્ષ થયા? આમ તો 80 જેવું થઈ ગયું હો. તો કે 80 વર્ષે હવે દુખે, કળે, તૂટે, હવે તો બધું આ થાય ને? 80 નો ભેળા ડાબ હોય છે, પણ મારો દીકરો હાયરો હાયર હાયલો જાય. હાલતા બે હાયરે શીખ્યા, કઈ વાહા મોર નથી શીખા કે જમણો પગ ધોડવા મળ્યો ને 4 મહિના પછી આવતો ડાબો કેતો ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો. એવું તો કઈ છે નહીં આમાં, કે નથી કઈ મોદી સાહેબની યોજનાઓમાં મોટો કર્યો આને કે આની યાર માથાકૂટ ન કરે એમ દવા લખી દીધી કે જાઓ આ દવા લઈ લેજો. મેડિકલે ગયા, મેડિકલ વાળો દીધા કાપલી મૂકીને ત્યાં મેળો ઉતારવા દો. બાપા કે જોવાનું સાહેબે લેખું ઉભા રહ્યો, તમે ઉભા રહ્યો ઘડી, મને મારું કામ કરવા દો. એમ કરીને આમ ટેબલ ઉપર દવાઓ મૂકીને બાપા કે હે જોવાન, આ ખાલી જમણો પગ દુખે હો, આખું શરીર નહીં. જે પ્રમાણમાં તે ઢગલો કર્યો છો ને એ પ્રમાણમાં મેં 10 વીઘા ખેતરમાં મોલાયતમાં નથી સાઈટી ને એટલી તું મને દવા પીવાની આપશો. એ તો જો જરી સાહેબે શું લખ્યું છે કે મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે. બોલો આમાં એમાંય ગભાને ત્યાં ઉભો રાખ્યો ને ગભાને સાહેબે એવું કીધું, ગભા નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે ધોડ્યું નહીં આવવાનું, ધોડ્યું નહીં આવવાનું, ધોડ્યું નહીં આવવાનું. આમ 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 નહીં ઈકો નહોતો ભાઈ, લાગે અવાજ ભટકાતો હતો ભાઈ. તને લાગે એમ યાર, તું સમજ નહીં યાર. વહેલું આવતું જવાનું એટલું કીધું ને, ગભો કે હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? પછી હું લખીશ પેપરમાં મારો દાદોજી
જીવે છે. એની પાસે જે ઇતિહાસ પીડા ને હજી કોઈ ચોપડે નથી ચડાવી હતી. સમજાય ને વંદન તો કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, પોણો થયો, હજી પિયુષનું લેસન બાકી છે. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે, એનું સમાર કામ કરવું પડે એમ છે. અમારી 7 પેઢીઓના ફોટા એમાં લાગે એમ છે કે ના ના એવું કઈ નથી. 3 પેઢીથી ઉપાડા હેના લીધા તાજમહેલ કોણે જેને બનાવે ને જોઈને વિયાવો ને વાંધો શું છે? પણ એ કે ઉપરથી ભણાવવામાં આવે તો ભણાવવો જોઈએ ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. એ કે પણ ઉપરથી આવે એવું થાય ગભો એવો કે હવે બધું આવશે પાનો ભાઈ. પ્રશ્ન બીજો હોય કે બોલો કે બાટલો ને બાટલીમાં શું પહેરે? કે કેમ દાંત કાઢે છે એમાં? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ વજન વાળો છે? કે ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું પહેરે? કે બાટલો છે ને નસ ગોતીને ડોક્ટર સાહેબ ને ચડાવવો પડે. બાટલી એની મેળે મેળે ચડાઈ. પ્રશ્ન ત્રીજો કે બોલો પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પીવી નો હાલે. પ્રશ્ન ચોથો, બોલો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ હોય ઉડે, એને ક્યાં પાલતાના જવાનું હતું. પ્રશ્ન છઠ્ઠો, બોલો નહીં એક હારે, આ ગણિત નો છે, ગમે એનો હોય લાવો ને તમ તારે. એ કે આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું, ગભા કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? સાહેબે ઘડીક તડકે લાવીને હુકવવામાં જ ખબર પડે ને. અત્યારના છોકરાને હુકવાતા જ નથી. બોલો અમારા સાહેબો અમને માર જેટલા માર્યા છે ને વાહા કાબરા કર્યા છે. એ હુકલ લીમડાની હોટી હોય તડિંગ કરીને વિયા જાય, લીલા વાહડાની હોટી આમ તડિંગ થઈને અહીંયા અડે સ્માઇલ દઈને નીકળી જાય, પછી મગજ હેંગ કરતી જાય ખોટી હો. મગજ હેંગ કરીને ગયા સોળવું કઈ રીતે એ મેલું તો અત્યારે કાંઈ નહીં ને. અત્યારે એક થપ્પડ મારે તો આખું ઘર નિશાળે જાય. એમાં મમ્મી તો ખાસ છે, અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? મારી જેવો માસ્તર શોખું કે તારા પેટનો તને નહીં ખબર હોય કેટલું ઓફલખણું છે. આ તારી ઘેરે નથી હસવાતું એટલે તારે ઢીબ્બા પડે છે. આને અડાય જ કેમ? આ વડીલો તો જોવો તમે યાર, આ આઠાનાની ટપાલ નહોતા વાસી શકતા, એ અત્યારે બહરાટી બોલાવે. આ કોવિડ આવ્યો એમાં 25 જણાના તમને કહો લગ્નમાં બધાને બોલાવવા નતા, 25 જણા હાટું. તો ઓલા સુરત અમદાવાદ મુંબઈ વાળા બરોબર અહીંયા ગામડે આવ્યા ને મોસરીને કોરે બેઠા હતા, છોકરાઓ આમ મૂંઝાઈને બેઠેલા. હું ઓલા મોઢા આવા આમ કરીને બેઠા, શું છે કે ભાઈના લગ્નની તારીખ આવી ગઈ, શું કરશું? જ્યાં કરવું એ આપણું ફળિયું મોડો ના દરવા એમાં જ્યાં હું બીધું. પણ કે ભારત સરકારે 25 જણાનું કીધું. આ તો 25 જણાને કીધું, ભારત સરકારને ક્યાં ખબર છે? 25 જણાને સવારમાં બોલાવો, પછી 10 વાગે બોલાવો ચા પીવા, પછી પાછા બપોરે જમણવારમાં બોલાવો, પછી 3 વાગે પાછા ચા પીવા બોલાવો, પછી પાછા 6 વાગે જમવા બોલાવો. વ્યવહાર હસવાવો જોઈએ હો, પછી જ રાખવાના. પણ એ કે એમ 25 જણા નહીં, ખાલી 25 જણા. કે 25 જણા તો 25 જણા બોલે કે 25 જણા કંદોય થોડો પોહાય? કંદોય ન પોહાય એમ ને. હા તમે કઈક મોબાઈલમાં આમ કરો છો ને આમ ક્યાંકથી ગરમા ગરમ જબલા અંબાવી દે, એ ક્યાંથી આવે છે? એ તો બાપા સ્વિગીમાં થાવે. સ્વિગી તાર માસી થાય કે ના ના એ કંપની આવે કે હું માસી કરો છો? ભલે નગર તારી કંપની મારામાં ફિટ કરી દે, જે મગાવું એ આવે ને એમાં. કે હા જે મગાવ તો આમાં નાખી દે, આમાં સ્વિગી ફિટ થાય આમાં કે થાય ને તો આમાં નાખી દે. તમારે શું મગાવું? મારા સુરમાન લાડવા મગાવા. કે બાપા સુરમાન લાડવા કોણ ખાય? તારો બાપ ખાય, વી મુક્ત કરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાંકો માલ કાઢને ઓબા લેવા જ્યાં હોય ઘસરકા આવે એવા નાખી દે. આમાં નાખી દીધું ને બાપા બિચારા આમ ખાટલો ઢવડીને લીમડા હેઠે વી ગયા કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ડોઈ ખોખર સડી એમ કરીને આમ કરીને ગુજરાતી ઉપર 1 દબા થોડી અંદર લઈ ગયા. નમસ્કાર,
સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો. મને એક દાદા બહાર બોલે, મને નજરે ચડી ગયા. ગુજરાતી મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. છોટણી અમારી બાયું બનાવો, ખજૂર આંબલી લાકડા થાપ એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, ગુંદીના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે સુરમાનો લાડવો આવશે લે દીકરી સમજુ છે આ એમ કરીને સુરમાના લાડવા ઉપર 4 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે ડોહો એસ્ટિમેટ કાઢું ખાલી 20 કિલોનું જ આપે છે અમારી દીકરી. એ કે કાંઈ નહીં પછી કેવું આમ કર્યું ને તો ઓલો ટચલી આંગળી અડી ગઈ 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો નમસ્કાર, સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા સ્વાગત તો આગળ હજી એક અધૂરું કરીને ગઈ કેટલુંક બેહાર્યું બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપે. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા તો કોણે લખ્યો? કોણે લખાયું મને પૂછતી તમે 4 ભાઈઓ. કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. ઓલીએ 3 માં કાપી નાખ્યું. આની યાર માથાકૂટ કરાઈ કે હે એટલે કેવું પડે કે વડીલો પાસે બેહતા શીખો મારા બાપ. આની પાસે જે મળે છે ને ક્યાંય નહીં મળે, એ ગૂગલમાંય નહીં મળે ને ચોપડામાંય નહીં મળે. એટલે કેવું પડે મારો બાપૈયો. તો એવો જ ભજનનો દોર લઈને હું ભાઈ શ્રી પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કરું કે આવો મારો બાપૈયો, આપણે જેવી મોજ આવે એ મોજ લઈને આવે પિયુષભાઈ મિસ્ત્રી. પિયુષભાઈ મિસ્ત્રી.